અવાજ આ શેઠ પૈસા આપશે કે નહીં? બધાને અમારે લગ્નમાં જવાનું છે, છોકરાને કપડાં લેવાના છે, અને શેઠ પાસેથી હમણાં જ હજી થોડાક દી પહેલાં જ લીધા હતા પૈસા, એટલે આજ આપે તો સારું. હવે ભગવાન, એક તો અમને તમે ગરીબાઈ આપી, અને પાછા શેઠાઈ આવા છે. શેઠ તો સારા છે, પણ આ શેઠાણી છે એ થોડાક વધારે પડતા વેલા છે. અરે કાકા, આ તમે સારવાર કેમ સરકારી હોસ્પિટલમાં કરાવી? ભાઈ, તને ખબર તો છે તારા કાકીની કે એને પૈસા સિવાય છે ને કાંઈ દેખાતું જ નથી. મારી કરતાં તો એ એમ માને છે કે મારી માટે તો મારો પૈસો છે ને એ જ મારો પરમેશ્વર છે. શું કરવું? એ વાત તમારી સાચી, પણ આવા સારવારમાં તમે આ રીતે કાળજી ન રાખવો એ ન સારું કહેવાય ને. પણ હું તો એને કહીને થાક્યો ભાઈ. મારું તો એ કાંઈ એકે વાતમાં હાલવા જ નથી દેતી. તો શું કરવું મારે? અરે ત્યાં સરકારીમાં તો કેટલા હેરાન થતા હતા ને, પણ બસ એ કે લ્યો થોડું થોડું સારું થઈ ગયું ને વગર ખર્ચે, બીજું આપણે શું જોવે. એ વાત તમારી સાચી. હાલો કઈ નહીં, હવે તમે સાજા તો થઈ ગયા ને, હવે છે ને તમે થોડું ધ્યાન રાખો. હા હા બરાબર. અને ખાવા પીવામાં તમે બહારનું બહુ ખાઈ લો છો, એટલે થોડુંક કંટ્રોલ રાખવાનું, સમજી ગયા? તમે મીઠાઈ ભરેલા નહીં ને તૂટી પડો, આમ ન હાલે ને. તમે ડાયાબિટીસ છે તો ન ધ્યાન રખાય ને. પણ ભાઈ, આ જીવ છે, અને જીભ એવી સ્વાદી છે ને કે ક્યારેક ક્યારેક એવું બધું ખાવાનું મન થાય તો ખાઈ લઈએ. ગળ્યું થોડીક વાર સારું લાગે ને પછી કેટલી તકલીફો પડે ખબર ને તમને. હા ભાઈ, હવે ધ્યાન રાખીશ, બીજું તો શું કરવું. બાકી જો હવે કાંઈ વધારે થાય ને તો મને નથી લાગતું કે તારી કાકી પૈસા વાપરીને મને સારો કરે. એ ભગવાન પાસે પહોંચી જાવ ને એ પહેલાં થોડુંક ખાવા પીવામાં કંટ્રોલ કરવું, બીજું શું કરવું. ખાવામાં કંટ્રોલ કરો ને તો કાકી તમને મોકલી આપશે ભગવાન પાસે. હાલો ને પૈસા મૂકો. હાલો હું નીકળું, બરાબર? હા, આવતો રહેજો ભાઈ. હા હા. શેઠ, બેસ. હા બોલ. અમારા આખા ઘરને લગ્નમાં જવાનું થયું છે ને, એટલે પૈસાની જરૂર છે. એલા ભાઈ, તને ખબર છે અમારે આખા ઘરને છે ને દવાખાને જવાનું થયું હતું મારા લીધે. તો તારે લગ્નમાં જવાનું છે એ તો બહુ સારી વાત કહેવાય. શેઠ, હું હમણાં તમારી પાસે પૈસા લઈ ગયો હતો ને, એ હું કરિયાણાવાળાને દઈ આવ્યો. એલા ભાઈ, તું મારી પાસેથી પૈસા લઈ ગયો હતો એ કરિયાણાવાળાને દીધો, પણ મારે હોસ્પિટલમાં દાખલ થવાનું હતું ને તો હું પૈસાના અભાવે સરકારીમાં દાખલ થયો હતો. આ તારી શેઠાણી છે ને નથી આપતી પૈસા, શું કરવું? શેઠ, હું મારી શેઠાણી પાસે પૈસા નથી માગી શકું એમ, એટલે તમારી પાસે દર કરે માગું છું. ભાઈ, તારી વાત સાચી છે. હું એની પાસે નથી માગી શકતો તો પછી તું તો ક્યાંથી માગી શક? અને મને ખબર છે કે હું એની પાસે માગું ને તો મને અહીંથી રજા આપી દે. ના 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 ભાઈ, એવું નહીં કરતો હો. કામ અહીંયા જ કરજે. 5 દી વહેલા મોડા આપશે. તું માગી જોજે ને એક ફેર, એને કહેજે કે ભાઈ મારે લગ્નમાં જવું છે અને મારા શેઠની તબિયત ખરાબ છે, તો તમે પૈસા આપો ને. તારી રીતે વાત કરજે ને, આપે તો. અને શેઠ, તમને તો ખબર જ છે ને કે અમારે નાના છોકરા છે, તોય 2 જણા અમે અહીંયા કામ કરવા આવીએ છીએ. હા, હું તો સમજુ છું, પણ આ તારી શેઠાણીના દિલમાં ભગવાન વસવો જોવે ને. હારી, મારું નથી માનતી તો બીજાનું કોનું માને? એને બસ પૈસો એ જ એના માટે પરમેશ્વર છે. કોને ખબર છાઠડીએ બાંધીને લઈ જવો હોય છે તો શું કરવું. ઓલામાંથી થોડાક પૈસા એ વધ્યા હતા, તમે આગળ પેલા આપ્યા હતા ને એમાંથી, પણ મારા ઘરવાળીને પડખામાં દુખવા મળ્યું, એટલે સોનોગ્રાફીને એવું કરાવ્યું ને તો એમાં પૈસા વહી ગયા. તો ભાઈ, આવી બધી વાત તું કરીશ ને તારી શેઠાણીને, એટલે મને ખબર છે કે કદાચ થોડાક આપે તો આપે. કારણ કે જો માણસને હાસ્ય માણસાઈ શું છે કે માણસને ભગવાને આપ્યું છે 2 હાથ ભરીને, ખોબો ભરીને,
તો એ બીજાને થોડુંક આપે, બીજાના કામમાં આવે, એ હાસ્ય માણસાય કહેવાય. પણ આ તારી શેઠાણી અજડ છે, પણ છતાં જો આ તારા ઘરનાની ને તારી આ પરિસ્થિતિ સાંભળીને કદાચ એનું મન પીગળે તો આપી દે કદાચ. તું તમ તારે શરમાતો ને એક ફેર ટ્રાય મારી જો, પછી મને કહેજે, બરાબર? સારું શેઠ. હા. હે ભગવાન, આ કેવી બાય ભટકાણીને છે ને, બીજાના કામમાં તો નથી આવતી પણ મારા કામમાંય નથી આવતી. જુઓ તો ખરા, આ પરમેશ્વર કરતાં એને પૈસો પરમેશ્વર લાગે છે. હાશ, આજે જઈ આવું. મારે તમને એક વાત કરવી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે તમને એક વાત કરવી હતી. બોલ, શું વાત છે? અમારે લગ્નમાં જવાનું છે ને, એટલે પૈસા જોતા છે. લગ્નમાં જવાનું છે અને તને પૈસા જોઈએ છે? લગ્ન કંઈ ગઈકાલે તો નક્કી નથી થયા ને? આગળથી થયેલા હતા ને તો બે પૈસા બચાવીને ભેગા ન કરી દેવાય? મેં બસાવ્યા હતા, પણ મારા ઘરવાળીને પડખામાં દુખવા મળ્યું ને, એટલે હું એને દવાખાને લઈ ગયો. ત્યાં 1500 રૂપિયાનો ખર્ચો થયો. તારી ઘરવાળીને પડખામાં દુખવા માંડ્યું એટલે તું એને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયો. તને એટલી તો ખબર છે ને, સરકારે ઠેર ઠેર સરકારી દવાખાના ચાલુ કર્યા છે. માણસ ત્યાં ન જાય, પણ તને છે ને 1500 રૂપિયા ખર્ચવાના બહુ અભરખા હતા એટલે તે ખર્ચ્યા. ના બા, એવું નથી, પણ એની પીડા જ એવી હતી ને કે સરકારીમાં 4 દિવસનું કીધું હતું, 4 દિવસ પછી આવજો. પણ આ પીડા મારથી જોવાતી નહોતી આની, એટલે પ્રાઇવેટમાં જવું પડ્યું. ખોટા બાના નહીં કાઢ. સરકારી દવાખાનું એક જ નથી, એકમાં ના પાડી હોય ને તો બીજે જવાય અને એ કરાય. આ જો તારા શેઠ માંદા પડ્યા હતા ને તો એને મેં પ્રાઇવેટમાં નથી મોકલા, સરકારી દવાખાનામાં દાખલ કરેલા ને. આ સારું થઈ ગયું, 1 રૂપિયો ખર્ચવો નથી પડ્યો. પણ તમને લોકોને છે ને પૈસા હાથમાં આવે ને એટલે ક્યાં ખર્ચવા એની ગણતરી થવા માંડે. બા એવું નથી. એવું નથી ને તેવું નથી, કાંઈ નહીં. પણ હું કોઈને વચ્ચેથી ઉપાડ આપતી નથી. આપણા ફેમિલીનો, આપણા કુટુંબનો ને આપણા ઘરનો નિયમ છે કે આખો મહિનો કામ કરો અને એ દિવસે પૈસા લઈ જાઓ. એ દિવસે હું તારો 1 રૂપિયો પણ નહીં કાપું. બા આજ 18 તારીખ થઈ છે અને 15 દિવસનો અમારો પગાર આપો. 3 દિવસનો ન આપો ને તો કાંઈ નહીં. આપણા ઘરમાં છે ને આ રોજ ઉપર બધા કામ નથી કરતા. ઓલા રોડ ઉપર જે મામા લોકો ને કડિયા લોકો કામ કરે ને, એ લોકો સવારથી કામે લાગે, 5 વાગે પગાર લઈ જાય અને પછી એનું કરિયાણું ને તેલ ને ઘી ને લઈને ઘરે જાય. આપણા ઘરમાં એવા નિયમ નથી અને હું કોઈને રોજ આપતી નથી. આખો મહિનો પૂરો થાય એટલે લઈ જજે. અને હવે મારું માથું નહીં ખાતો, મારે બહાર જવું છે કામે. બા આ મારા હાળાના લગ્ન છે. મારા છોકરાને મેં દિવાળીએ લુગડા નહોતા લઈ દેતા અને અત્યારે લઈ દેવા છે. બા આટલા બધા ખર્ચા હોય ને તો પ્રાઇવેટ દવાખાનામાં ન જવાય. અને હવે તું ગયો ને તો એ તારા કરમ, મારે શું? હું તો જાઉં છું અને હવે ટોકતો નહીં, મને કહી દઉં છું. આવા ને આવા હાયલા આવે છે. હે ભગવાન, તે મને ગરીબી ભલે આપી, પણ નોકરી તો ક્યાંક સારા ઘરે આપી હોત. અહીંયા હું હાથ લાંબો કરું ને તોય મને કાંઈ નથી મળતું. મને એવું લાગે છે કે હું આવું ભિખારી થઈ ગયો છું. ભિખારીની જેમ પૈસા માગું તોય મને નથી મળતા. કેવું છે હવે તમને? સારું છે. સારું છે એટલે સારું છે. સરકારીમાં દાખલ કર્યો હતો ને એટલે, બીજું તો હું. એટલે જ તમને મેં સરકારીમાં સારું કરવાનું કીધું હતું. પ્રાઇવેટવાળા તો છે ને કેટલા દીની પડેલી દવા આપે અને પછી માણાને છે ને અઠવાડિયું 10 દી સુધી બરાબરના પૈસે લૂંટે, પણ સારું ન થવા દે. તું છે ને એટલી બધી ડાય થામાં, મને બધી ખબર છે. સરકારીમાં જલ્દી સારું થાય એટલે મને સરકારીમાં નહોતો મોકલ્યો. તારે તો છે ને
રૂપિયાના ભૂંગળા વાળીને મૂકવા થાય ને એટલે સરકારીમાં દાખલ કર્યો હતો. આ તો ભગવાનની કૃપા છે તે સારું થઈ ગયું. અરે તમારા માટે મારા મનમાં એવું હોય કે હું પૈસા બાંધું, તમે સો તો હું શું, નહીં તો આ સાંડલોય ન હોય. વાત કરો છો. પણ એટલું બધું હોય તો ક્યારેક મને 5-25 હજાર રાખવા આપવા દો કે નહીં? ઓલો અશોક ક્યારેક આવે તો કે શેઠાણે નથી આપતા, શેઠ તમે આપો. મારી પાસે હોય તો હું આપું ને. હું કીધું 5-25 હજાર? ખબર છે વાંહે કેટલા મીંડા લાગે ઈ મંડી પેડા. તમારે હવે ઘરમાં બેહવાનું, આરામ કરવાનો, તમારા લુગડાય હું લઈ આવું છું. આ જો આ શનિવારીમાંથી હું 50 રૂપિયાને લાવી તે હજી હાલે જ છે ને, તો પછી બધુંય તમને ઘર બેઠા ને ખાટલે બેઠા મળી જાય છે. તો 5-25 હજારને કરવા છે હું હવે આ ઉંમરે તમારે? તો પછી ઘરવાળો તારે શનિવારેમાંથી જ ગોતી લેવાય ને. તો તમે ત્યાં જ તો હતા, ત્યાંથી તો આપણે લગ્ન કર્યા. તમે કાં ભૂલી ગયા? 101 રૂપિયા કેટલો મોંઘા લગ્ન થયા હતા આપણા. વિચાર તો કરો. મને એમ હતું તો નકટી તો છે પણ કાન નાક કાન વગરની સવી તો આજ ખબર પડી કેવું મારા વિશે બોલે. એટલી શરમ નથી થતી તને? એમાં હું શરમ? તમને હું શનિવારમાંથી મળી, મને તમે શનિવારમાંથી મળ્યા. અને નાકની વાત કરો, આટલું મજાનું ગોળ મટોળ નાક છે, આવા મજાના લાંબા સરસ કાન છે, તો હું કયો છો? હવે એ વાત જવા દે. ઓલો અશોક મારી પાસે આવ્યો હતો. એ બિચારાકને કાંઈક પ્રસંગ છે, કાંઈક એની હો બીમાર પડી હતી. મને કે પૈસા આપો, મેં તારી પાસે મોકલ્યો હતો. આવ્યો હતો? હા આવ્યો તો ને. આપ્યા પૈસા? હું કામ આપું? એ આવા નોકરને છે ને માથે ન ચડાવાય. આજે મને કહે કે 18 દી થયા છે, જો એ દાડાય કેવા મજાના ગણે છે. મને કે 18 દી થયા છે, 15 દીનો પગાર આપો, 3 દીનો નહીં આપતા. બોલ, આવા તો એ ગણતરી કરે. અને આજે એ પૈસા માગે ને આપણે દઈને પછી એને ટેવ પડી જાય. પછી તો રોજે રોજ કહે છે કે મને આજનો પગાર આપી દો, આજનો પગાર આપી દો. તમારે છે ને એને માથે ચડાવવાનો નથી, કહી દઉં છું. આ મારી વાત સાંભળ. ભગવાને આપણને આપ્યું હોય ને તો આપણે 2 હાથ લાંબા કરીને એમના માણસને આપવું જોઈએ. એની બદલે એ તો બિચારો 2 જણા આપણા ઘરમાં કામ કરે છે, ક્યાં મફત લઈ જાય છે? તો ક્યાં મેં એની પાસે મફત કામ કરાવ્યું? એનો 11 તારીખે એનો દિવસ મહિનો પૂરો થશે એટલે હું આપી જ દેવાની છું ને. મારે એના પૈસા રાખીને જાવું જ ક્યાં? અરે પણ એવા માણસોને આપણી સિવાય બીજો સહારો કાંઈ ન હોય. અને એ ક્યાં ઉપાડ કદાચ લઈ જાય તો એ ક્યાં ભાગી જવાના છે? એ તમને ન ખબર પડે. પછી છે ને 4 દી દેખાય નહીં અને પૂછીએ ને કે કેમ નહોતો આવ્યો? મારા શાળાના લગ્ન હતા ને તો એ લોકોએ અમને રોકી દીધા. પછી અહીંયા મારે હાથ ઘાવવાના? અરે હારા મોળે જે માણા કામમાં આવે ને એને માણા કહેવાય. બાકી ગમે એટલા રૂપિયા હોય તો એ શું કામના? તમને ક્યાં ખબર છે કે આ રૂપિયા કંઈ આપણે તે એમને એમ નથી થયા. એ મારાય કેટલા ટાટિયા ઘહાણાસ ત્યારે રૂપિયા આવ્યા છે. તો એમ કાંઈ એને વેડફી ન નખાય. મારા કામમાં નથી આવતા, બીજાના કામમાં ક્યાંથી આવે એ રૂપિયા? સારું, જાઓ બોલ્યા કરો. તમને તો ગમે એટલું કરીએ ને તોય તમને મારી કદર જ નથી થવાની. તને તો આ પરમેશ્વર કરતા રૂપિયો જ પરમેશ્વર દેખાય છે. હે ભગવાન, કેવી બાયડી આપી છે. બા હવે છે ને હું તમને છેલ્લી વાર કહી દઉં છું, તમે કોઈ દિવસ છે ને મારી ભેગું ન આવતા શોપિંગ કરવા માટે. મારો મૂડ જવા દીધો તમે. અહીંયા છાઈએ તો કે ના આ નથી લેવું, આ નથી લેવું, આ મોંઘું પડે, આ કપડાં નહીં, આવા નહીં. તો તમારે આવાય જ નહીં ને, શોપિંગ નથી કરવા દેવી તો. એલી પણ છે ને કપડામાં પૈસા ન નખાય. કપડાં હું કામ લેતા હોઈએ? અંગ ઢાંકવા માટે. હા, તે અંગ ઢાંકવા માટે. આપણે ત્યાં બુધવારી ને શનિવારી બજાર ભરાય જ ને, ત્યાંથી હું તને લઈ દઈશ. જે તને અહીંયા 1500માં ટી-શર્ટ કીધું ને એ ત્યાં 150માં મળશે. એવા હું તને 2-3 લઈ દઈશ. એટલે બા મારું કઈ સ્ટાન્ડર્ડ જ નથી. તમે એમ કેવા માંગો છો શનિવારી ના એવી તો ભરાય જ છે. તો ઓલા ગાભા બજાર ભરાય ને, ખબર છે? એમને આમ તૂટેલા ને ફાટેલા કપડા એવા લઈ દો ને. તમને કીધું તું કેવા મસ્ત મસ્ત કપડા હતા, મારે ઓલા લેવાતા પણ નહીં. મોંઘા પડે છે, મોંઘા પડે છે. બસ કર હવે. એ કે આ સાડી કેવી છે, હું પહેરું છું કેવી લાગે છે? સાચું બોલજે. બા તમારી ઉંમર ને મારી ઉંમરમાં એ ઉંમરવાળી નહીં થતી, હું તારી ઉંમરની હતી. પહેલા ઈ કે આ સાડી કેવી લાગે છે? સારી લાગે. બસ આ શનિવારમાંથી 30 રૂપિયામાં લીધી છે અને એને 10 વર્ષ થયા. હજી એવી ને એવી દેખાય છે ને. આનાથી અંગ ઢાંકવાનું હોય. આપણે લોકોને નથી બતાવવાનું કે શું પહેરીએ છીએ. હાલ હવે, અને હું જ આવીશ હવે તારી હારે જ્યારે બજારે જાય. બરાબર, તમારી જનરેશન અલગ હતી, અમારી જનરેશન અલગ છે. તો પૈસા નહીં મળે સંભળાવે અમને લોકોને કઈ સરખું ન પહેરીએ ને એટલે. સારું. એ રીચા, અત્યારમાં તું અહીંયા આવીને બેસી ગઈ તો કાંઈ ઘરમાં કંઈ કામકાજ કર્યા કે નહીં? ચા નાસ્તો કંઈક રસોઈની તૈયારી કરી કે નહીં? આ 12 તો હમણાં વાગી જાય. બા કેમ આમ કરો છો? ચા નાસ્તો તો તમને સમયસર કરાવી દીધો. અને તમને ખબર છે કે આપણા ઘરમાં સવારે દાળ ભાત શાક રોટલી એક ફિક્સ મેનુ છે. અને હું
સમય કરતાં પહેલાં જ બનાવું છું ને. હા એ તો મને ખબર છે, પણ શાક બાફવાનું હોય તો કુકર ભેગું બફાઈ જાય. આજે તો કોબી બટેકા કરવાના છે, તો એ કોબી કાઢી તે વટાણા કાઢ્યા, કંઈક કર્યું કે પછી એમ જ આવીને બેસી ગયા તૈયાર થઈને? બા, દાળ ભાતનું કુકર થાય છે, લોટ બંધાઈ ગયો છે અને ખાલી છે ને કોબીજના શાકની તૈયારી કરવાની બાકી છે. તમને સમય કરતાં પહેલાં થાળી મળી જશે. બસ હા, તું તો ભૂલતી જ જા. એ કોબી બટેકા તો તમારા માટે, તને ખબર છે ને કે મને શુગર છે, હું કોબી બટેકા નહીં ખાઉં. મારા હારું કારેલા લાવી જ છું, તો મારા કારેલા કરવાના છે. હા બા, તમારા કારેલાનું શાક પણ બનાવી દઈશ. બા, બધી વાત છોડો ને, મારી એક વાત સાંભળો. હું શું કહું, જો આવતા મહિને મારા ભાઈને ત્યાં પ્રસંગ છે, એટલે મારે ને સ્વીટીએ તો જવું જ પડશે. મને વધારે નહીં, પણ તમે 5,000 રૂપિયા આપો ને તો હું મારા અને સ્વીટીના કપડાં લઈ લઉં. 5,000 રૂપિયા? તે સપનામાં ભાડ્યા જ કોઈ દી? અને 5,000 હું કરવા જ તારે? બા, મારી સાડી લઈશ. અને તમને ખબર છે, અહીંયા પેલા આપણે નાકા પર દુકાન છે ને, ત્યાં 200 ને 250ની સાડીનો સેલ લાગ્યો છે. અને સ્વીટી અત્યારના સમય પ્રમાણે એના કપડાં મોંઘા આવે છે બા, તો 4-5 દિવસનો પ્રસંગ છે, તો એ પ્રમાણે કપડાં તો જોઈશે ને. તારે લગ્નમાં પહેરવાની સાડીઓ તો હમણાં આપણે આ 4-4.5 મહિના પહેલાં નહોતી લીધી, તાર પિયરમાં કોકના લગ્ન હતા ત્યારે, એટલે એમાંની પહેરી લેવાય. અને એવું ન હોય કે દર પ્રસંગે નવી જ સાડીઓ લેવાય. હા, અમે વર્ષો જૂની સાડીઓ પહેરીએ છીએ, તોય અમે એવા ને એવા લાગીએ જેવા આજે એટલા વર્ષ પહેલાં લાગતા હતા એવા. અરે બા, એવું નથી. હવે તમે વિચારો, હમણાં 5 મહિના પહેલાં જે પ્રસંગ પત્યો એમાં જે સાડી પહેરી એની એ જ સાડી બીજી વાર પહેરવાની. વધારે મોંઘી નથી લેવી આપણે બા, 250-500ની આવે ને એવી સાડી લેવી છે. હા તો સાંભળ, 250 વાળી 2 સાડી લેજે એટલે હું તને 500 રૂપિયા દઈશ. અને સ્વીટીનું હું કહેતી હતી, એ જે બજારમાંથી તું 200 વાળી સાડીઓનું કહેત ને, ત્યાં ટી શર્ટ કેવા મજાના ફોરેનના મળે છે, એ ત્યાંથી છે ને એને 100 રૂપિયાવાળા 2 ટી શર્ટ લઈ દેજે. એટલે હું તને 500 થયા ને, અને બીજા 200, 700 અને 10 રૂપિયા રિક્ષાના આપીશ. 710 રૂપિયા આપીશ. એમાંથી તાર જે પ્રસંગ જે રીતે ઉકેલ હોય ને એ રીતે ઉકેલજે. અરે બા, પણ સ્વીટી લગ્ન જેવા પ્રસંગમાં ટી શર્ટ થોડી પહેરશે બા, તમે વિચારો ને. તો એ શું પહેરવાની છે? બા, એને લોંગ ગાઉન જોયું છે અને 1-2 ડ્રેસ લેશે, તો બા તમે સમજો ને, એ કંઈ 100 રૂપિયામાં ન આવે બા. હા, સાચી વાત છે. ચાલો, મારી ભૂલ, હું જૂના જમાનાની છું. એટલે આ બાજુમાં ઓલા કાંતાબેન નથી, એના દીકરાની દીકરી આપણી સ્વીટી જેવડી જ છે. અને એણે છે ને હમણાં લગ્નમાં એ કાંઈક, તું શું કહે છે, ઓલું લાંબુ ગાઉન, એ ગાઉન એણે લીધેલું જ છે. તો એ છે ને સ્વીટીને થઈ રહેશે, જરાક નાનું મોટું થાય તો દરજી પાસે કરાવી લેવાનું. 5 રૂપિયા એ દઈશ તને, લે, રોકડા દઈશ. અરે બા, પણ કોઈના કપડાં આપણે શું કામ માંગીને પહેરવા? હવે આપણા ઘરમાં ગણ્યા ગાંઠ્યા જે ગણો આ સ્વીટી જ છે. હવે સ્વીટીને આપણે જો આપણા જ ઘરમાં કપડાં નહીં પહેરાવીએ તો શું માંગીને પહેરાવાના? તો પછી થોડી 200 રૂપિયાવાળી સાડીઓની વાત કરે તો એ તને ફેક્ટરીમાંથી નીકળેલી તરત મળવાની છે નહીં ને? એ તું પહેરી શકે ને, હું આ પહેરી શકું ને, તો સ્વીટી એ પહેરી શકે. બા, તમે કેમ નથી સમજતા? તમે સમજો ને, આ જો સ્વીટી કોલેજ જાય છે, એની ઉંમર પ્રમાણેની વસ્તુ તો અપાવવી પડે ને બા. હું ક્યાં ના પાડું છું? આ કાંતાબેન ઓલા કપડાવાળા આવે ને વાસણવાળા આવે ને એને દઈ દે. એના કરતાં આપણી સ્વીટી પહેરે ને તો લાગે મજાની રૂડી રૂપાળી. સ્વીટી છે કેવી, એ ગોલ ગપ્પા જેવી છે. બા, તમારી બધી વાત સાચી, પણ તમે મારી વાતમાં કરકસર કરો ને તો ચાલે, પણ મારી સ્વીટીની વાતમાં પણ તમે કરકસર કરો છો. કરકસરની ક્યાં કરે છે? મેં તને કીધું તો ખરું કે 710 રૂપિયા અને 5 રૂપિયા ઓલા કના સિલાઈના, બધાય તને 715 રૂપિયા હું દઈશ ને, આટલા બધા તો દઉં છું. પછી કંજુસાઈ ને કરકસર ક્યાં આવી? બા, તમારી કંજુસાઈની તો ખરેખર હદ થઈ. આવું ના હોય. આપણા ઘરમાં હજુ પ્રસંગ આવવાને ઘણા વર્ષોની વાર છે, ત્યાં સુધી દીકરી આપણા ઘરમાં છે, એને પહેરવું ઓઢવું હોય. તમને ખબર છે, તમે ગયા મહિને સ્વીટીને પેન્ટ જોઈતી હતી તો તમે શનિવારી બજારમાં લઈ ગયા.
શનિવારે બજારની કપડાં પહેરશે છોકરી મારી. હા એ પહેરે જ છે પેન્ટ અને એને કેટલું સરસ લાગે છે. એ ઈ મને એમ કહેતી હતી કે બા છે ને કોલેજમાં મારી ફ્રેન્ડ બધી મને એમ પૂછે આ પેન્ટ ક્યાંથી લાવી તું, બહુ સરસ છે. તને હું ખબર પડે, તમને લોકોને તો એમ જ કે બસ બધું જે મોલમાં અને દુકાનોમાં મળે ને એ જ સારું મળે. અને મારી વાત સાંભળ, તે મને કીધું કે હજી સ્વીટીનો પ્રસંગ આવવાને બહુ બધી વાર છે, તો હું તને સાચું કહું છું, પ્રોમિસ કરીને કહું છું કે એ દિવસે એનો જ્યારે પ્રસંગ આવતો હશે ને ત્યારે મોંઘામાં મોંઘી સાડી લઈ દઈશ. કેટલા વાળી ખબર છે? પૂરા 500 રૂપિયાવાળી લઈ દઈશ. એમાં હું કરકસર નહીં કરું બસ. હા બા, 500 રૂપિયાની સાડી છે ને આજે કોઈ પહેરામણીમાં પણ નથી આપતું અને તમે પ્રસંગમાં પહેરવાની વાત કરો છો. ખરેખર બા, હું તો આટલા વર્ષોથી છે ને આ બધું તમારું સહન કરતી આવી. તમને ખબર છે પેલો શાકભાજીવાળો નાકા પર બેઠો હોય ને તો મને કહે છે તમારા સાસુ તો જુઓ 20 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં કરાવે છે અને ભારો ભાર લઈને જાય છે. તમે આવું ના કરશો બા, ગામમાં ઇજ્જત જાય છે આપણી. એ જુઠ્ઠો છે. હું માગું નહીં દઈ દઈ, એ એટલો ભોળો નથી. ઉલટાની હું છે ને કરકસર કરું છું, ઘર માટે કરું છું. 2 પૈસા હશે ને તો એ આપણને જ કામ આવશે. અને હવે બસ હવે છે ને મારું માથું દુખવા માંડ્યું છે. તું અંદર જા ને કામ પતાવ. હવે મારે કાંઈ નથી સાંભળવું. જા. જોયું કેવા મોઢા ચડાવીને જાય છે. એ પૈસા કમાવા હોય ને ત્યારે ખબર પડે કે કેટલી વિશે શો થાય. આ ચંપલના ચંપલ ઘસાઈ જાય છે. થીગડાવાળા ચંપલ પહેરું છું હું, ત્યારે 2 પૈસા બચે છે. એ બા મને સંભળાય છે, તમે થોડી વાર શાંતિ રાખો હવે. એ હારું જા, તારા કામ કર. સંભળાય છે વાળી બેરી નથી થઈ જતી. આવી ગયા. હું થયું ઓલું આપણે મારા ભાઈને લગ્નમાં જવાનું છે ને, પૈસાની વાત કરી. હા વાત કરી પણ પૈસાનો મેળ નથી આવ્યો. તમારું આવું જોઈએ, થોડાક વહેલા વાત ન કરાય. ખબર હતી મારા ભાઈને લગ્નમાં જવું છે. અરે એવું નથી, આપણે પાસે પૈસા તો વધ્યા જ તા ને, પણ આ તારું દવાખાનું આવ્યું ને એટલે બધા પૈસા વહી ગયા. અને મેં તો અહીંયા એમ કીધું કે આ મહિનામાં 18 દિવસ થઈ ગયા છે તો 15 દિવસનો પગાર આપો ને, તોય નથી માનતા. શેઠ પાસે તો કાંઈ હોય નહીં અને બહાર રહ્યા એ તો કંઈ ધ્યાન જ નથી દેતા. બા પણ લોભિયાસ બહુ છે. પૈસા માગો એટલે વારો જ પડે આપણો. તો કામ કરીને પૈસા માગીએ છીએ તોય ન દે. મારા ભાઈના લગ્નમાં જવું છે, ન જોઈ પૈસા. હા પણ તું ઉપાધિ નહીં કરતી. આ નાના શેઠ છે ને સંજય શેઠ, એ કદાચ પૈસા આપશે. હજી હું એને નથી મળ્યો, એ અત્યારે બહાર ગયા હતા ને એટલે હું અત્યારે. હજી એને મળવાનું બાકી છે. હા તમારું તો કામ જ આવું ને આવું. ખબર જ છે બા લોભિયા છે, તો આપણે શેઠને વાત ન કરાય. શેઠને વાત પહેલાં શેઠને કરી પણ એને દવાખાનું આવી ગયું ને, એ કે મારે એ કે પ્રાઇવેટમાં જવું હતું પણ મારે સરકારીમાં જવું પડ્યું કે મારી પાસે કાંઈ નથી. પછી બા પાસે ગયો ને તે બાએ એવું જ કીધું કે તારે હું જરૂર હતી કે પ્રાઇવેટમાં જવાની, સરકારીમાં ન જવાય. મને એવા એવા શબ્દો કીધા. મેં કીધું સરકારીમાં જ આવીને એટલો અમારી પાસે ટાઈમ નહોતો. અને મેં કીધું મારી ઘરવાળીને બહુ દુખાવો ઉપડ્યો. એમ નહીં, બારની પાસે આપણે કામ કરીને પૈસા માગીએ છીએ તોય આવું જ કરતા હોય. આપણે એનું કામ જ હાલો ને મૂકી દઈએ, બીજે ગોતી લેવું. નહીં, બીજે કામ નથી ગોતવું, કારણ કે અહીંયા આપણો પગાર છે ને સારો છે. બીજે જાઉં ને તો ત્યાં 1500-2000 ઓછા પૈસા આપશે, એટલે અહીંયા પૈસા તો થોડાક વધારે આપે છે. વધારેની ક્યાં કરો છો? જોઈ તે આપે નહીં. આપણે કામના શું કામ કરીએ તોય. પણ આ પહેલી વાર આપણે આ સાલું મહિને માંગ્યા. આપણે ક્યાં સાલુમાં નકર નથી જરૂર પડતી, પણ આ લગ્ન, કરિયાણાનું બિલ અને આ તારું દવાખાનું આવી ગયું એટલે આ વખતે આવું છું. પણ હવે તોય ક્યાંક આડા અવળું કરીશું. અને આ સંજય શેઠને તોય હજી હું એકવાર મળું, હજી એને નથી મળ્યો. એને કેદી મળશો? આજ જ મળે. આપણે લગ્નમાં જવું છે, મોડું નથી થતું. મારે કાંઈ લેવાતું નથી, વસ્તુ લેવી છે.
મારા ભાઈના લગ્ન છે, મારે ન લેવી હોય સારી હાડી તો એક લેવી ને નહીં. હા, તારી હાડી લેવી છે, આપણા છોકરા વાટું કપડાં લેવા છે, મને બધી ખબર છે. પણ હું કરી શકું? હું અત્યારે છે ને આ નોકરી કરું છું ને તોય મને એવું લાગે છે કે ભગવાને મને ભિખારી બનાવ્યો છે, ભિખારી. એ વાત એ હાસી છે. કામ કરી કરીને ભીખ માગવાની. આપણે તો કામના પૈસા નથી દેતા, એવા લોસ્યા છે. હું કરવું સમજ નથી પડતી હવે તો. પણ હા, જો મને ખબર છે કે તારા ભાઈના લગ્ન છે ને, તો તને અંદર કેટલું ઓયલું હોય છે કે નહીં મારા ભાઈના લગ્ન છે. પણ તું આટલું યાદ રાખજે કે ભગવાન બધાયનો છે, એટલે આપણે છે ને લગ્નમાં જ આવું જ છે. આ આજુબાજુવાળા પાસેથી આપણે બધાએ ઉસીના લઈ લીધા છે, બધાય પાસેથી કોઈ બાકી નથી, બધાયને આપણે દેવાના જ છે. હવે ઉશીના નહીં દે, આપણે કામના નથી દેતા તો ઉશીના થોડા દે. હા, હવે એક છે આપણી પાસે રસ્તો કે આ સંજય શેઠને મળવી. એ આમ ભોળા છે, પણ એની પાસે કદાચ હશે ને તો આપશે ખરા. હવે એક રસ્તો છે. હવે તો આપણે સંજય શેઠને મળ્યા સિવાય બીજો રસ્તો હું વધ્યો છે. હા. બાને તો ગમે એમ કેહો, એ તો લોસ્યા દેવાના જ નથી. નહીં. અને આ રીસા બેન રહ્યા ને, એ બહુ બોલે છે. મને એનથી તો બહુ જ બીક લાગે. બા કરતા તો વધારે એ છે. શું કરવું હવે તો સમજ નથી પડતી. તમને હું એટલે જ કહું, આપણે બીજે કામ ગોતી લો, નાનું કામ જ મૂકી દેવું છે લોભિયાનું. અને જ્યારે તું કામ કરતી હોય ને તો રીસાબેન જે ટોક કરતા હોય ને, એ મારથી નથી જોવાતું. શું કરવું, આપણે કામ કરીએ છીએ કરવું પડે. હા, કામ કર્યા વગર છૂટકો નથી. ભગવાને દીધું છે કામ કરવાનું તો કરવું જ પડશે. હાલ તો હવે હું જાઉં છું. હો? અરે શેઠ, આ તમે કેમ આ કામ કરો છો? નવરો હતો હું ને તું આવ્યો નહોતો એટલે બાએ કીધું કે થોડું બગીચામાં સફાઈ કામ કરી નાખે એમ. અરે શેઠ, પણ આ તો કામ મારું છે ને. સારું છે પણ તું નહોતો આવ્યો એટલે કરવું પડે ને મારે બાએ હું એકલો એટલે. હા શેઠ, અત્યારે હું કહું, આજ મારી ઉપર પહાડ આવી તૂટી પડ્યું છે. મારા હાળાના લગ્ન છે અને ઘરમાં એક રૂપિયોય નથી. છોકરાના કપડાં, મારા ઘરવાળી હાટું હાડી, બધુંય લેવાનું છે. અને બાપુજી પાસે પૈસા માગ્યા, બા પાસે માગ્યા, પણ કોઈએ ન આપ્યા. પૈસા તો મારી પાસે નથી, બા મને પણ નથી આપતા. બાને તિજોરીમાં પૈસા આવે છે પણ બહાર નીકળતા નથી. પણ સંજય શેઠ, આ 18 તારીખ આજ થઈ અને હું 15 દિવસનું કામ ખાલી માગું છું, અમારે 2 જણાનું. તોય મને બાઈએ ના પાડી. તો હવે મને તમારી પાસે આવ્યા પછી મને એમ હતું કે મને પૈસા મળશે તો કાંક થોડું ઘણું કાંક કરી દો ને તો સારું. પૈસા તો અમને મળતા નથી બા પાસેથી, તો તને કઈ રીતે મળે? તમારો કોઈક દોસ્તાર એવો હોય પૈસાવાળો તો એની પાસે લઈને કાંક આડાવડું કરી દો ને. અશોક, મારા દોસ્તાર પાસે પૈસા માગું ને તો મારી ક્રેડિટ ખરાબ થાય. એ લોકો એમ કે આટલો મોટા પૈસાવાળાનો દીકરો થઈને અમારી પાસે ઉછીના પૈસા માગે છે. શેઠ, એ તમારી વાતય હાશી, પણ આજ છે ને મારે તમારી પાસે પૈસા માગ્યા વિના છૂટકો નહોતો. અને આવી સ્થિતિ પહેલી વાર મારી ઘરે આવી છે. અને તમને તો ખબર છે ને કે મારી ઘરવાળીને પાછું દવાખાનું આવ્યું હતું, એટલે બાકી મેં તો પૈસા હાસવી જ રાખ્યા હતા. તો તમે થોડુંક તમારા પપ્પાને તો કહો. ભાઈ, મારે પણ આ દાઢી કરાવવાના પૈસા જોતા હોય ને તો બા પાસે ભીખ માગવી પડે છે, મને પણ નથી આપતા. શેઠ, હવે તો મારે તો શું કરવું? હવે ઘરે જાઉં ત્યાં મારી બૈરી રોવે છે અને એના ભાઈના લગ્ન છે, એમાં એનું ખોટું નથી. તો હવે મારે શું કરવું બોલો? તમે મારા શેઠ છો એટલે તમારી પાસે આવ્યો. તો વાંધો નહીં શેઠ, તમે જાઓ, આરામ કરો, હું આ કામ કરી નાખી. જાઓ. બેઠ.
હે ભગવાન, આ ડોસી તો ખરેખર લોહી પીવા બેઠી છે. જરા પણ સમજતા નથી કે આપણે ઘરમાં જરૂરિયાત પ્રમાણે તો આપવું જોઈએ, પણ નહીં, હંમેશા કંજુસાઈ કંજુસાઈ ને કંજુસાઈ. હે ભગવાન, શું થયું હવે? શું થાય નથી ખબર આપણા ઘરમાં શું ચાલે છે ને શું નહીં. મમ્મી સાવ અજાણ્યા ન બનો. હવે છે ને સાચું હું કહું તમને, સાવ એટલે સાવ કંટાળી ગઈ છું. ક્યારેક તો એવું મન થાય છે ને ઘર મૂકીને કંઈક જતી રહો, થોડીક તો કંઈક આઝાદી મળશે. અહીંયા ફ્રીડમ જેવી એક કઈ વસ્તુ નથી. બસ આખો દિવસ ઈ બાના ઈશારે નાચતા રહ્યો. નાચીએ તે ચલો એનો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે કંઈક ખરીદી કરવી હોય, તમને ખબર છે પ્રસંગ આવે છે તો કઈ વસ્તુ જ નહીં લેવાની. કોઈ મારી બધી ફ્રેન્ડ કેવી શોપિંગ કરે, આપણી પાસે આટલું છે તોય આપણે કાંઈ નહીં કરવાનું. બેટા, તું તો હમણાં સહન કરે છે, હું આટલા વર્ષોથી સહન કરતી આવી. ને ખરેખર છે ને હવે તો હું કંટાળી ગઈ છું. પણ ના મારાથી આમ જવાય કે ના મારાથી તેમ જવાય, એવી હાલત છે. એક વાત કહું મમ્મી, મારી પાસે છે ને એક બેસ્ટ આઈડિયા છે. શું? માનશો તો કહું, બાકી ખાલી ફોકટ નથી કહેવો. બોલ ને. આપણે લોકો છે ને, તમે હું અને પપ્પા આ ઘર મૂકીને જતા રહે, કંઈક અલગ થઈ જઈએ તો, અલગ રહેવા જઈએ તો એકદમ શાંતિથી રહેશું. ના કોઈ કચકચ કરવા વાળું, તમે તમારું કામ શાંતિથી કરશો, હું મારી રીતના શાંતિથી રહીશ, કાંઈ ટેન્શન નહીં. કેવું છે? અરે બેટા, તારી આઈડિયા બહુ સરસ છે, પણ આ આઈડિયા છે ને ખાલી મગજ પૂરતી રાખ, આને બહાર ના પાડીશ. તને ખબર છે આ તારા પપ્પા વર્ષોથી કોઈ કામ ધંધો કરતા નથી, અને જે કામ ધંધો કરે ને એ તારા બાના હાથમાં આપી દે રૂપિયા. અને તારા પપ્પાના ભરોસે આપણે ઘર નહીં છોડાય દીકરા, નહીંતર છે ને રસ્તા પર આવી જઈશું. આ જે ઘર છે ને એ નહીં રહે. તને ખબર છે તારા પપ્પાને કેટલી વાર સમજાવ્યું સારો ધંધો ચાલુ કરો, પણ દર વખતે ધંધામાં ખોટ ખાય છે. તારા પપ્પા છે ને પહેલાંય બેરોજગાર હતા અને અત્યારે બેરોજગાર જ છે. મમ્મી મારે કોલેજના હજી 2 વર્ષ બાકી છે, એટલે 2 વર્ષ સુધી તો આવું નવું ચાલવાનું. હું નોકરીએ લાગી જાઉં પછી તો કાંઈ ટેન્શન નથી, પણ આ 2 વર્ષ એનો મતલબ આમને ભોગવવાનું જ છે. અને શોપિંગ એ નહીં થાય, કાંઈ નહીં થાય, તો મારે હવે છે ને અહીંયા નથી રહેવું, તમને ચોખ્ખું કહી દઉં છું. બેટા, તું નોકરીએ લાગીશ ને તોય તારે પાઈનો હિસાબ આપવો પડશે. તું વિચાર કર, અહીંયાથી 8 કિલોમીટર દૂર પેલા કરિયાણાવાળાની દુકાન છે, ત્યાંય તારી બા મને ચાલતી મોકલે છે. એમ કે છે હા તો શરીર સારું રહે, 8 કિલોમીટર તો હાલતા હાલતા ચલાઈ જાય. તું વિચાર કર, એ ડોસીની કંજુસાઈનો વિચાર કર. આટલા બધા રૂપિયા હોવા છતાં બાપુજીની બધી સારવાર એ સરકારી હોસ્પિટલમાં કરાવે છે. અને તને ખબર છે પરમ દિવસે મને વાગ્યું ને તો મેં કીધું બા ઘરમાં બામ નથી તો મને આપો ને પૈસા. હા, એમાં શું બામ લગાવવાનો હોય, ઘરમાં હળદર ને મીઠું પડી છે, લેપ લગાવી લો એટલે સારું થઈ જશે. તું વિચાર કર, આ બાબતમાં એ ડોસી કંજુસાઈ કરે છે. એક સાચી વાત કહું ને મમ્મી, બધો વાંક છે ને તમારો છે. તમને છે ને પપ્પાને કઈ રીતના કંટ્રોલમાં રાખવા, શું કરવું અને કઈ રીતના પોતાના હસબન્ડ આપણને જ પૈસા આપવા જોઈએ ને એ આવડતું નથી. બસ બધી વસ્તુ છે ને બાને દઈ દે છે. તમને ક્યારે એમ ન થાય કે પોતાને છે ને હસબન્ડને 2 ઘડી બેસાડીને પૂછાય કે તમે કેટલું કમાવ છો, શું છે, કંઈક થોડાક અમને વાપરવાના આપો. છોકરી મોટી થઈ છે, હવે કઈ નાની ગીગલી નથી રહી કે બધા પાસે હાથ માંગતી ફરું. અરે બેટા શાંતિ રાખ, તું શાંતિ રાખ. મને ખબર છે, પણ તારા પપ્પા છે ને પહેલેથી જ આ કામ કરતા આવ્યા, અને આ ઘરમાં હું પરણીને આવીને એ પહેલાંય બાનું રાજ હતું. અને તું વિચાર કર, જો બાપુજીનું જ બા આગળ નથી ચાલતું તો તારા પપ્પાને મારું શું ચાલવાનું? એટલે ફાઇનલ ને આવું ચાલવાનું છે ને, તો મને કહી દો છેલ્લી વખત, મને ખબર પડે. બરાબર છે? હવે હું દાદાની વાત કરવાની છું, પપ્પાને કરવા. મારે આ ઘરમાં નથી રહેવું. મને છે ને કંઈક હોસ્ટેલમાં કેમ મૂક્યા હોય એટલે વાત પતે. ત્યાં તો શાંતિથી રહી શકું, યા મરી જાય સામના હું. બેટા તો આ શું કામ ખોટી ઉપાધિ લે છે? આ ઘરમાં આનું આ જ ચાલતું આવ્યું છે અને આ જ ચાલશે. કારણ કે જ્યાં સુધી તારી બા કંજુસાઈ નહીં છોડે ને ત્યાં સુધી આ ઘરમાં શાંતિ નહીં આવે. તું વિચાર કર, આપણે ફ્રૂટ લેવું હોય ને તો 10 વાર વિચાર કરવો પડે. અરે આ તરબૂચ આટલું મોટું થોડી લેવાય, આપણે બધા છીએ એક બટકું ખાઈ લઈશું એટલે આવી જશે. તું વિચાર કર, કેરી જેવી કેરી સિઝનમાં લોકો મણ ભરાવે, આપણે ત્યાં કેરી નંગમાં આવે, 2 નંગ 3 નંગ આવી રીતે. વિચાર કર. મારે છે ને મારું માથું એટલું દુખી ગયું છે ને, મને બા હારે. અને તમને ખબર છે મને બા શોપિંગ કરાવવા લઈ ગયા હતા, અને શું કે ખબર છે, ઓલી શનિવારીમાં અને રવિવારી ભરાઈ છે ને એમાંથી કે તને 100 રૂપિયાના ટી-શર્ટ ને એવું અપાવી દઈશ.
તમે યાર જોવો તો ખરા. અને પાછા એની સાડી બતાવીને કે મારી જો સાડી મેં 30 રૂપિયાની લીધી હતી. હવે એનો સમય ક્યાં હતો ને મારો સમય ક્યાં છે? મારી બધી ફ્રેન્ડ પૂછે તો ખરી ને, મારી ફ્રેન્ડને તમે ઓળખો છો ને કેવી છે બધી. અરે બેટા હું સમજુ છું, તું માનીશ. મેં આજે વાત કરી ને કે બા મને પૈસા આપો, મારા ભાઈના ઘરે પ્રસંગ છે, હું સાડી સસ્તી લઈ લઈશ, પણ સ્વીટી માટે તો આપો. પણ એક વાર પણ મગનું નામ મરી ન પાડ્યું. ખબર તને? મને કે 715 રૂપિયા હું પૂરા આપીશ, એમાં તું લઈ લેજે. વિચાર કર. અને આ બાજુવાળા માસીને ત્યાંથી મને કે એમને ત્યાંથી એમની દીકરીના કપડાં લાવીને સ્વીટીને પહેરાવી દેજે. જરાય શરમ નથી તારી બાને. બીજાના કપડા આપણી પાસે હોવા છતાં માંગી માંગીને બીજાની ઓલી મને પહેરાવી છે. હા. વાહ મમ્મી વાહ, તમે કાઈ ન બોલ્યા. કાઈ વાંધો નહીં, મારે છે ને આ ઘરમાં રહેવું જ નથી. હું અત્યારે જ છે ને વાત કરવા જવાની છું, મારે નથી રહેવું અહીંયા. બેટા શાંતિ રાખ ને તું. આ શું નથી રહેવું, નથી રહેવું, નથી રહેવું? પણ આવામાં કેમ જીવાય મમ્મી? બધી વસ્તુ છે, એકેય વસ્તુની કમી છે આપણી પાસે? 2 રૂપિયા છૂટથી વાપરશો ને તો રૂપિયો આવશે. આવી કંજૂસાઈ કરશો ને હશે એ રૂપિયો જતો રહેશે મમ્મી. એ સમજાવ તારી બાને જા, એટલે ખબર પડે, તને જવાબ મળી જશે. હા હા, હું વાત કરીશ એની જોડે, તો હું વાત કરીશ જ. આ વખતે છે ને ચોખ્ખા મોઢે કહી દઈશ, એમને કંજૂસાઈ છોડવાની છે કે પછી દીકરા દીકરીને છોડી દેવાના છે, હું ચોખ્ખું કહી દેવાની છું. બસ મારે છે ને બીજી લપનત કરવી, હું જાઉં છું. બરાબર? હે ભગવાન, આને કેમ સમજાવું? આ તારી બા એટલી કંજૂસ છે કે જો 5 મિનિટ લાઇટ ચાલુ રહી ગઈ હોય ને તો આખું ઘર માથે ઉપાડે છે. એને તો લાઇટ બિલ જો વધારે આવી જાય ને તો પણ એક ટાઈમનું ખાવાનું અમારું બંધ કરાવી દે છે. શું કરવું આ ડોસીનું? એમાં તો મારી છોકરી પણ પીસાઈ રહી છે. કેટલાય દીથી ફ્રીજ બંધ છે, પણ છે ને આળો કોઈ કરવાય નથી આવતો. આવે એ બધા 800 ને 1000 ની વાત કરે. મને લાગે છે હવે છે ને આ મારે જ કરવું પડશે. અને કા ઘરની વહુ કોઈને લૂસવાની સમજ પડે છે. આ જો બધે ધૂળ જામી છે, એ મારે કરવાનું. પછી કહે કે ફ્રીજ બગડી જાય છે, બગડી જાય ને, પણ કાંઈ ચોખ્ખું નથી રાખવું. અને હમણાં છે ને એના ડાચા ઉપર કાંઈક થશે ને એટલે બ્યુટી પાર્લરમાં જવાની વાત કરશે. પણ એમ નહીં કે સાબુથી હરખા મોઢા ધોવે તો મોઢા હારા રહે. કાંઈક શું કે આમ ફેશિયલ ને કાંઈક બ્લીચિંગ, કોણ જાણે. અમે તો કપડામાં બ્લીચિંગ નાખીએ, એ લોકો ડાચા પર બ્લીચિંગ નાખે ગોરા થવા. આવા ને આવા છે. પણ આમાં હું થયું હશે જોવા તો દે. આ તો ને આ બધું બરાબર જ છે, તો કામ નથી ચાલુ થતું. લે આ વાયર નીકળી ગયો છે. હા જો તું અહીંયા કેમ આવી છો? આ તમે જે મિકેનિક કામ કરો છો ને એ જોવા માટે. હા બા, હું તમને લોકોને એમ કહું, આમ આખો દી કેવા મજાના રૂડા રૂપાળા થઈને ફરો. કોઈ દી એમ થાય આની પર આટલી ધૂળ જામી હોય તો કે લૂસી આપણે. એ મેં અટાણે લૂસી. વાહ બા, તમે મહેરબાની કરી. આ ઉપરની ધૂળ સાફ કરીને એમાં અંદરનું ફ્રીજ ચાલુ થાય ને એવું કંઈ કરો. હું એ જ જોતી હતી, પણ આ છે ને 10 તારીખ છોકરીએ થઈને અહીંયાથી કંઈક વાયર છૂટો કરી દીધો. હવે એ વાયર ક્યાં જોડવો ને એ મને નથી ખબર પડતી, પણ એ હું જોડીને રહીશ. આજ બપોર સુધી મારે શું કામ છે? ઓ બા, હવે તમે મિકેનિકના કામ પણ તમે જાતે કરશો. આ ફ્રીજની અંદર 500 500 700 700 રૂપિયા તમે 10 વાર ખર્ચ્યા, પણ આ 40 વર્ષ જૂનું તમારું ફ્રીજ તમે વેચીને નવું ફ્રીજ નહીં લાવો ને? એના નથી લાવું. આ તમે આ ફ્રીજ ઠંડુ કરવાનું મશીન તો બધા તમે અત્યારે જોયા. અમારા જમાનામાં એવું કાંઈ નહોતું. આ દૂધ ગરમ કરતા ને પાણીમાં એ મજાને પવને મૂકી દેતા, ટાઢું થઈ જતું. એ માટલામાં છે ને પાણી ટાઢા ને ટાઢા 12 મહિના રહેતા. આ તમારા રાજમાં બધા આવા પાણી પી પીને પછી જો આ ખડક્યું છે આખું. આ હું હજી નથી પીતી, જો હું કેવી છું. હે બા, તમે નથી પીતા ને એ તમારી મહેરબાની, પણ આનામાં છે ને દૂધ અને પાણી સિવાય પણ શાકભાજી મૂકવાના હોય, બીજી અમુક ઠંડી કરવાની વસ્તુ મૂકવાની હોય. તો બા, ફ્રીજ તો દરેક ઘરમાં જોઈએ. અને તમે વિચાર તો કરો, 40 વર્ષ જૂનું ફ્રીજ તમે હજી ઘરમાં રાખ્યું છે, તો હવે તો આ બગડે કે ન બગડે? બસ હું ઈ જ કહેવા માંગુ છું. એ 40 વર્ષ જૂનું છે ને, હું પરણીને આવી ને ત્યાર પછી આ તારા હરાને છે ને કોણ જાણે કેમ એને બધું ટાઢું બહુ ભાવતું હતું તો ઈ લઈ આવ્યા હતા. અને ઈ તે છે ને એ જૂનામાં 1000માં લાવ્યા હતા તોય ખીજાણી હતી. પણ જો એને હાચવી હાચવીને હજી નવું રાખ્યું છે.
જૂનામાં લાવ્યા નવામાં લાવ્યા બા, પણ હવે આ ફ્રીજ વેચો અને નવું ફ્રીજ લાવો. હવે તો છે ને આપણા ઘરના બરાબર આ શોભતુંય નથી. એ હવે નથી લાવવું. આને છે ને 500-700 રૂપિયા વેચી દેવું છે ને મારે લાઇટ બિલ ભરવું છે. લાઇટ બિલ આવી ગયું છે એટલે હવે છે ને દૂધે આ મૂકવાના. અને હા, આ રોજ શાકવાળો તાજા શાક લઈને આવે છે તો આમાં ઘાલવાની કાંઈ જરૂર છે? અરે બા, આમાં શાકભાજી એના સિવાય પણ ઘણું બધું મૂકવાનું હોય બા. કે તો મને તારે બે ટાઢું થવું છે અંદર? નહીં ને? પંખા કરાવ્યા છે ને? આ જો પંખો આ શનિવારમાંથી અમે 1500 ના તો નવા આવે એ આ છે ને અમે 150 રૂપિયા લાવ્યા હતા. જો હજી હાલે તો પવન નથી આવતો? એ બા, આ પંખો છે ને શનિવારી જેવો જ ચાલે છે. આમ તમે 150 ખર્ચ્યા ને 50 તારે તો એવું જ લાગશે પણ છે આ પંખો મને બહુ ગમે છે. જો ચાલુ કરું ના પાછી તું બોલીશ. એ જો થઈ ગયો ચાલુ. હા, જો કેવો મજાનો હાલે છે. બા, તમને ખબર છે તમે અમારા રૂમમાં એસી નથી મુકાવા દેતા. એસી નહીં, એબીસી બોલ. એ આવે, બી આવે ને પછી સી આવે. તું છે ને ઇંગ્લિશના શબ્દ ભૂલી જાય છે. જો મને યાદ છે એ બી અને સી કહેવાય. બા, એબીસી નહીં, એસી એર કન્ડિશનરની વાત કરું છું હું. એબીસી ની વાત નથી તો કરતી. એનું શું કરવાનું હોય? બા, તમે વિચાર કરો, આપણી આજુબાજુના બધા બંગલામાં બધી ફેસિલિટી છે અને આપણા ઘરમાં જે પણ આવે એ શનિવારીનું આવે, જે પણ આવે એ કંઈક બીજા બજારમાંથી આવે. કોઈ સારી જગ્યાએથી કોઈ વસ્તુ આવે જ નહીં બા. હા, હવે તો હાચું બોલી. હા, ઓલા સવિતાબેનનું ઘર નહીં? એને તું હમણાં શું કહેતી હતી? શું આવે? એ સી. હા, હા, તો એણે નવું લીધું ને તો એ જો બગડી ગયું છે. તો એવા લઈને કામ શું છે, આપણે ત્યાં બધું શનિવારની બજારમાંથી આવ્યું છે ને ઘર કેવું સજાવી દીધું છે ને. તો જો કાંઈ બગડેલું છે અને તમને બતાવજો પંખો હાલે જ છે. બા, તમને ખબર છે આપણા ઘરમાં લાઇટ બિલ કેમ આવે વધારે? તમે આ બધી જૂની જૂની વસ્તુ લઈ આવો પછી એ બધો પાવર વધારે કહે છે અને આપણે ત્યાં લાઇટ બિલ વધારે આવે. પણ તમારે સમજવું જ નથી ને. એ છે ને આ વસ્તુ ભલે હું શનિવારમાંથી લાવીશું પણ બહાર જે ઇલેક્ટ્રિકનું ઓલું મીટર કહેવાય ને એ તો ઓલા જીબીમાંથી આવ્યું છે ને એ નવું આવ્યું છે એટલે એમાં કઈ પાવર કઈ આમ ખેંચવાનો ન હોય. બા, મારે તમને કેમ સમજાવવા? તમને 100 વાતની એક વાત કહું. હા છે ને, તમારું ઠાઠ્યું ફ્રીજ વેચો અને નવું ફ્રીજ ઘરમાં લાવો. મહેરબાની કરો. એ હા, આ ફ્રીજ દેવાનું જ છે 500 રૂપિયામાં. હા, ઉભો રે અહીંયા આવીને લઈ જા. આવ્યો છે હવે દઈ જ દેવું જ, નવું લેવું જ નથી. એ દૂધ ગરમ કરીને અહીં બારીએ મૂકવાનું ટાઢું થઈ જાય. શાક તાજું લાવવાનું અને બીજું તારે હું મૂકું છે દૂધ. એ તો રોજ તાજું મેળવીને તાજું આપણે ખાઈ જાય. હાલ મને જાવા દો લો, ગયો જાહે. એ બા, હા રેવા તો, બનાવી દેજો. આજ ચલવીશું. મહેરબાની કરો બા. બંધ તો બંધ પણ ફ્રીજ રહેવા દો બા. ઘરમાં ફ્રીજ રહેવા દો. એ ભગવાન, આ ડોસી તો છે ને એક દિવસ અમને ચપલા પહેરવાના જ નહીં રાખે. આવું ઘરમાં કાંઈ ના મળે ખબર નહીં. બા પેલા શનિવારીમાં જ બેસતા હતા કે શું? વાહ, ક્યાં રખડીને આવ્યા તમે? મિત્રોની સાથે ગયો હતો. સરસ, મિત્રોની સાથે ગયા હતા. તમારી પાસે આટલા વર્ષોમાં કોઈ કામ બચ્યું છે? તમે અને તમારા મિત્રો, અને એ પણ જુગાર્યા. તમને જરાય શરમ નથી આવતી? હા, દીકરી છે ને 4-5 વર્ષમાં પરણવા જેવી થઈ જશે અને તમે હા લીલા લહેર છે તમને. બાપે રૂપિયા કમાયા છે અને તમારે ઉડાડવા છે. તમને ખબર છે આ તમારી આ આદતને લીધે અને તમારી માની કંજુસાઈને લીધે હું છે ને છેલ્લા કેટલા વર્ષોથી આ ઘરમાં દબાઈને રહું છું. હવે મારું મોઢું શું જોવો છો? કંઈક મોઢામાંથી ફાટો ને. તારી વાત સાચી છે. તું એમ કહે છે તમારી પાસે કાંઈ કામ નથી. મિત્રને મળવા માટે જે સમય આપું છું ને એ એક કામ જ છે. બસ, બહુ થયું.
હું છે ને ખરેખર કંટાળી ગઈ છું અને હવે જો તમે આ તમારી હદ વટાવીને તો હું આ ઘર છોડીને જતી રહીશ, મેં પણ મારી દીકરીને લઈને. રોજ નવા કંકાસ આ તમારા બા આ ઘરમાં બધું ટાટ્યું ફૂટ્યું ક્યાંથી ઉઠાઈ લાવે છે. મારા ભાઈને ઘરે પ્રસંગ છે અને મને 5000 જોઈએ છે, મને આપો. બા નો આપે ને તો કાંઈ નહીં, પણ તું બાપુજી પાસે માંગી લેજે. આપણા ઘરમાં પૈસાની ક્યાં તાણ છે? હા, પૈસાની તાણ નથી, પણ મને છે ને મારા વરથી છે ને ત્રાસ થઈ ગયો છે. તમને એકવાર પણ એમ નથી થતું કે હું મારી પત્નીને કે મારી દીકરીને કોઈ વસ્તુ લાવીને આપું? મારે જ્યારે હોય ત્યારે તમારા બાપુજી પાસે હાથ જ લંબાવવાના. હું તને ક્યારે લાવી આપું? હું મારા મિત્ર સર્કલમાંથી ફ્રી જ નથી થતો, તો તને ક્યારે લાવીને આપું? તારે જે જોતું હોય તે જાતે લઈ આવવાનું. ખરેખર છે ને તમારે મને પરણીને લાવવાની જરૂર નહોતી. તમારે તમારા મિત્રો સાથે જ લગ્ન કરી લેવા હતા, કારણ કે જવાબદારીનું તો તમને ભાન નથી. બસ આખો દિવસ સવાર પડે અને નીકળી પડ્યા. અને ખરેખર કહું છું, આ છેલ્લી વાર છે, હું તમારા બાપુજી પાસે પૈસા નહીં માંગુ. તમે માંગશો અને મને આપશો, બરાબર? આ તમારી ફરજ છે. અને સ્વીટીને જે કપડાં જોઈએ છે ને એ જ લેવા છે. તમારા બા મને કહે છે 700 રૂપિયા આપી દઈશ, એ 700 રૂપિયામાંથી તું કપડાં લઈ આવજે. 700 રૂપિયામાં કયા કપડાં આવે? હવે છે ને તું મારી સાથે બહુ મગજમારી નહીં કર. તું તારું કામ કર અને મને મારું કામ કરવા દે, બસ. હે ભગવાન, આવા વર સાથે પરણીને એના કરતાં તો ન પરણી હોત ને એ સારું. સૌ નમાલો મળ્યો છે, નમાલો. ન કામ કરે ન કાજ કરે, બસ આખો દિવસ ઘરે બેસી રહે છે અને ઉપરથી એની માં. હા, બોલો બોલો. તમે ક્યાં પૈસાની વાત કરો છો? એ હવારમાં છે ને મારી યારે પૈસાની વાત નહીં કરવાની. હા તો ફોન જોઈએ છે. હા, કેટલાનો? હવે રેવા દ્યો ને. તમને ખબર છે 20,000માં મીંડા કેટલા આવે એ ગણ્યા છે કોઈ દી? એ ના આવે. આ ફોન હું જે વાપરું છું ને એ શનિવારમાંથી હું લઈ આવીશું. એ મોંઘો નથી, 50 રૂપિયાનો છે. ચાલુ કરાવીને લઈ આવી. 50 રૂપિયા ફોનના દીધા અને 20 રૂપિયા ચાલુ કરવાના દીધા. 70 રૂપિયામાં હું ફોન લાવીશું અને આજે 1.5 વર્ષથી ચલાવું છું. એ એમ જ કરાય. ફોનમાંથી કાંઈ પૈસા ન ખાતા હોય? વાત કરો છો. એ હાલો પછી ફોન કરું હો તમને. એ હા હા કરીશ હવે. કાં તમે મને કરજો. હા. જય શ્રી કૃષ્ણ બા. હા, જય શ્રી કૃષ્ણ. આજ તો તું હસતી હસતી આવીને. શું વાત છે? આજે હું જોઈશ હવે તને. બા બા વાહ, તમારી જોડે હસતા મોઢે વાત કરીએ તોય તકલીફ, અને એમને ખીચાઈને વાત કરીએ તોય તકલીફ. તો તમારે યાર કરવાનું શું? અમારી નથી ખબર પડતી. એ તને ખબર નહીં પડે, કારણ કે આ છે ને ધોળા એમને નથી કર્યા. મને બધી ખબર હોય કે મારી પાસે કોક ત્યારે જ આવે જ્યારે એને કાંઈક જોતું હોય, અને હસતા હસતા વાત કરે એટલે સમજી લેવાનું કે એ પૈસા લેવા આવ્યું છે. બોલ, શું વાત છે તારી? મારે એમને ક્યાં થોડા થયા, કંજુસાઈ મત થયા છે ને. શું બોલી? કાંઈ નહીં, પણ હું તો એમ કહું છું તમારી વાત એકદમ સાચી છે. તમારો અનુભવ એટલે અનુભવ. હમણાં તો કંઈક બડબડ કરતી હતી ને હવે મને સમજાવે છે અનુભવ. હું એમ કહું છું બા કે છે ને તમે એકદમ સાચું પકડ્યું હો. હવે તમે જ્યારે બા પકડી જ લીધી છે મારી વાત, તો એક વાત કહું. હે, વાત પકડીશ કે મારો હાથ પકડ્યો છે? જો બા, હું શાંતિથી જ વાત કરું છું, હસીને. તો તમે મારી યાર હસીને વાત કરો. હે, હવે બોલ. હા તો બા, હું એમ કહું છું કે હવે મારે છે ને હમણાં કોલેજમાંથી બા, તમે આખો આમ ને આમ ન કરો. તમે મારી વાત તો સાંભળો પહેલા. હું એ વિચારું છું કે તું કેટલા રૂપિયા માગવાની છે, પણ મને ખબર છે જ્યારે જ્યારે તે માગ્યા છે તે 5,000થી નીચે નથી માગ્યા. એટલે હું વિચારું છું કે આ વખતે કેટલા માગીશ. હા બોલ, હાલ હાલ. હા તો બસ એ જ એટલા જ તે, કેમ કે મારે માઉન્ટ આબુ જવાનું છે પિકનિકમાં. મારી બધી ફ્રેન્ડ્સ જાય છે, તો મેં કીધું મારા વાલા બા કોઈ દિવસ મને તો ના પાડશે જ નહીં, એટલે ખાલી 5,000ની જરૂર છે. એથી 1 રૂપિયો વધારે નહીં. હો, જોયું? ત્રિકાળ જ્ઞાની છું હું. મને માણસ જોતા ખબર પડી જાય કે એની માંગણી હું હશે. પણ હા, તો શું તારે આબુ જવું છે?
માઉન્ટ આબુ. માઉન્ટ આબુ બેનપણીઓ સાથે પિકનિક કરવા ને. હા, પિકનિક કરવા જ ને, બાકી શું કરવાનું હોય? હવે એક કામ કર, તારી બધી બેનપણીઓને અહીંયા બોલાવ. તમે લોકો જેટલા જવાના છો ને એ બધાને અહીંયા બોલાવ આજે સાંજે. પણ કેમ અહીંયા બોલાવીને શું છે યાર બા, તમે આવું શું યાર દર વખતે કરો છો? અત્યારે કઈ મોસમ ચાલે છે? શિયાળો. આપણા ઘરના ધાબે બધાને ઉપર લઈ જઈએ, તમે બધાય ત્યાં નાચો, કૂદો, ગરબા ગાઓ, જે કરવો એ કરો. અને હું છે ને તમારે ત્યાં પાછું શું કરવાનું હોય, ખાવા પીવાનું. તો હું તમને ઘરમાં થેપલાય બનાવી દઉં, ચા બનાવી દઉં. એ મારા કંજૂસ બા, તમે આટલા બધા કંજૂસ કેમ છો? હું મારો ગુસ્સો ક્યારની કંટ્રોલ કરીને બેઠી છું, પણ નહીં, રૂપિયા આવ્યા નથી કે બાના હાથમાં દીધા નથી, રૂપિયા આવ્યા નથી બાના હાથમાં દીધા નથી, બસ આખો ઘરનો ઠેકો તમે જ લઈને બેઠા છો. જવાન દીકરી છે, ક્યારેક મોજ શોખ કરવા હોય તો જવા દેવાની હોય. બસ આ તમારું છે ને દર વખતનું લેક્ચર નહીં હાલે, મને 5000 જોઈએ એટલે જોઈએ બસ. ઘરમાં તમે આટલા બધા છો તો બધાય, તું, તારી મમ્મી, તારા પપ્પા, તારા દાદા, બધાય મારી જ પાસે પૈસા માંગવા કેમ આવો છો? શું છે? હા, કેમ આવે તમને નથી ખબર? આખા ઘરનો ઠેકો તમે લઈને બેઠા છો, કોક 1 રૂપિયો વાપરી નાખશે. ઓહો હો હો, મારો 1 રૂપિયો વપરાઈ ગયો, ક્યાંથી ક્યાં તમારી જીભ પહોંચી જશે તમને ખબર છે? બિચારા મારા બાપુજી, એટલી એમને તબિયત ખરાબ હતી પણ એમ ન થયું કે કંઈક પ્રાઇવેટમાં દેખાડીએ, બસ સરકારીમાં ખાલી દીધા ત્યાંથી બસ પછી આ તે ભલે ને ભાઈ બીમારી અંદર એમને એમ રહી હોય, એ તમને કાંઈ ન થયું. ઓલું ફ્રીજ મારા મમ્મી કહેતા હતા જૂનું થઈ ગયું, એ તમારે બદલવું નથી. 500 રૂપિયામાં ખાલી ફ્રીજ વેચી દેવું છે, તો 5000 તો આપો, તમારી પાસે આટલા પૈસા છે તો. હારી સાડીઓ પહેરીને તો તમે ફરો છો. આ સારી સાડીમાં તારી નજર ગઈ કે હું સારી સાડી પહેરું છું, એ તને ખબર છે આ કઈ સાડી છે? આ તારા દાદાને જોવા હું શનિવારમાં ગઈ હતી ને તો ત્યાંથી આ 20 રૂપિયાની લીધી હતી. એ બાપા, હે ભગવાન, બચાવો મને. કેટલા વર્ષ થયા તારા દાદાને ને મને? એ અમે જ્યારે મળ્યા ને ત્યારે કાળા વાળ હતા, હવે એનાય ધોળા થઈ ગયા છે, મારાય ધોળા થઈ ગયા છે. કેટલા વર્ષ થયા, પણ હાસવણી એવી છે કે રંગે નથી જવા દીધો. ક્યાંથી જવા દે, ખબર છે રંગ જાશે તો પાછી કંઈક શનિવારીમાં પાછું છે ને બીજી ન લેવી પડે 20 રૂપિયાની 30 રૂપિયાની. મારે છે ને એ બધી વાત નથી કરવી, બરાબર બા? મારે મારી ફ્રેન્ડ્સ જોડે જવાનું છે, મને પૈસા આપો 5000 બસ, બીજી મારે કાંઈ વાત નથી. હવે જો મારી પાસે નહીં માગતી, તારી મા પાસે, તારા બાપા પાસે, તારી બેનપણીઓ પાસે પૈસા હોય ને તો એ લઈને તું જા. આ જો ફોન કયા જમાનાનો છે, હું વાપરું છું. તમને બધાયને અત્યારે કોણ જાણે, મને તો નામે ન આવડે એવા તો ફોન પાછા વાપરો તમે. મારા મમ્મી પાસેની પાસેથી પૈસા લેવાનું કહો છો ને? હા. ઓકે, મારી મમ્મીને કોઈ દી 1 રૂપિયો દીધો છે તમે? તારી મમ્મીએ મને કેટલાક દઈ દીધા? તો વહુ નો કમાઈને આપે, દીકરો કમાઈને આપે, બરાબર? દીકરો આપે ને એ બધું છે ને અડધું વહુની પાસે હોય અને અડધું માની પાસે હોય, બધી વસ્તુ તમારે જ લઈ લેવી એવું ન હોય. હા, હવે તું હાસું બોલી. એ દીકરો કમાય છે ને તો એ અડધો પગાર દે છે તારી મમ્મીને, એટલે તું એમાંથી લઈ જા. અને મને જે દે ને એમાંથી રોજ દૂધ, શાકભાજી, ફળ ફૂલ એ બધું આવે છે, એટલે મારી પાસે રૂપિયા વધતા નથી, એટલે માગવાના નહીં. તમે મને એ વાત કહી, તમે નહીં કહો ને પૈસો એ ના. તમને મારી પ્રત્યે કાંઈ છે જ નહીં ને? છે ને? નથી બા, નથી, એટલે તમે આવું કરો છો. તમે તમારી દીકરીની ખુશી માટે થઈને આટલું ન કરી શકો. તેથી કપડાં લેવાના હતા ત્યારે તમે આવી રીતના લપ કરી, અત્યારે આવી રીતના લપ કરો છો. હું લપ નથી કરતી, હું તારા માટે આ બૂટ લઈ આવી ત્યારે તને કેટલા ગમ્યા છે અને હજી તું એ પહેરે છે. આ બૂટ દાદરવાળા કહેવાય. બાને હીલ્સ કહેવાય. એ મને નથી આવડતું. મેં તો ઓલાને કીધું કે મને દાદરવાળા બૂટ બતાવો, મારા દીકરા ને દીકરી હારું લેવા છે. તો એણે મને આ દીધા. મેં જોયા કે હા આ મારી સ્વીટીન થઈ રહે, તો જો હું લઈ આવી ને. કેટલાને છે ખબર છે? બહુ મોંઘા છે. આ કેટલાના? 37 રૂપિયાના. એ 50 કહેતો તો 50 થોડા દેવાય? પછી એને વાતમાં ઉતારીને હું તો 25 દેવાની હતી, પણ પછી 38 દઈને આવ્યા. શું કરું? 12 રૂપિયા વધારી દીધા મેં એને. બહુ આભાર હો, બહુ એટલે બહુ આભાર. તને કેટલા ગમે છે?
અરે બહુ એટલે તો કહું છું તમે લાવો ને બધી વસ્તુ મને બહુ ગમે. આ 5000 દેશો ને એટલે તમે જો હું આમ ખુશ તમે કહો તમારે પગ દબાવવા માંડીશ, માથું દબાવીશ રોજ રાત્રે. દઈ દ્યો ને? ના નહીં દ્યો ને? નહીં. વાંધો નહીં, તમે જોવો બરાબર. હા, ખુરશી છે ને મફત નથી આવી, 20 રૂપિયાની ખુરશી છે. મંડી પડીશ તે પછાડવા, કાંઈ તૂટી જ નથી ને? ના ના, હારી છે. હવે પછાડે ને પછી હું એને બેહવા જ ન દઉં, બેહે હેઠે. ડોસીના રાજમાં છે ને એક દિવસ હું આત્મહત્યા કરી લઈશ. એક તો પેલો અશોક અને એની બાઈ 4 દિવસથી કામ પર નથી આવતા. ખબર નહીં ડોસી એનો પગાર આપ્યો હશે કે નહીં, કે કાઢી મૂક્યા. એ ભગવાન, હું એકલી કેટલું કામ કરું આ ઘરનું. અરે મમ્મી શું કરો છો? મૂકો એ, તમે આ બધું શું કામ કરો છો? શું કહે તારી માં એટલે આ ઘરની બીજી નોકર. હા, તારા બા છે ને પરણીને બહુ નતા લાવ્યા, નોકરાણી જ લાવ્યા હતા. આ બધો વાક છે ને તમારો જ છે, મને પહેલેથી ખબર હતી. ઓલો અશોકની ઘરવાળી ક્યાં છે બેન? એ ક્યાં હોવાના? 4 દિવસથી દેખાતા નથી. અને તારી બા આપણને કઈ જાણ કરે? ખબર નહીં એને પગાર આપ્યો હશે કે નહીં. જો એને પગાર નહીં આપ્યો હોય ને તો ખરેખર એ લોકો નોકરી છોડીને જતા રહ્યા હશે. એ થોડી ક્યાં સુધી સહન કરે? હું બહુ છું તો સહન કરે. એક તમે તો છો આ ઘરમાં બધું સહન કરવા વાળા. અમે બધા તો એમને મત બેઠા છીએ કે અમે કઈ સહન કરતા જ નથી. તમને તે દિવસે મેં સમજાવ્યું તો મમ્મી કે તમે બહાર વાત કરો. તમને ખબર છે મારે માઉન્ટ આબુ જાવ તો મને 5000 રૂપિયા નો આપ્યા. અને પાછા હું કે ખબર તારી બધી ફ્રેન્ડ ને અહીંયા લઈ આવજો, અગાશી પર છે ને ત્યાં શિયાળો છે, તે બધા બેઠજો, ઠંડી હોય હું તમારી માટે ગરમા ગરમ ભજીયા બધું દઈ અને તમે લોકો ડાન્સ કરજો, નાચજો, આ કરજો. વાહ, આ કઈ વાત થઈ મમ્મી? તે કોને કીધું? તારી બાને? માઉન્ટ આબુ? તને આ શહેરના બજારમાં જવા દે ને તો બહુ વાત સારી વાત છે. એક મિનિટ મમ્મી, બા મને એવું કહેતા હતા કે તારી મમ્મી પાસેથી પૈસા લઈ લે. તો મેં એમને એમ કીધું બધા પૈસા તો તમારી આગળ જ હોય છે. તો બાએ કેવું કીધું પપ્પાનો અડધો પગાર તમને આપે છે ને અડધો બા પાસે હોય છે. તમે ખોટું બોલ્યા. બેટા, મારી પાસે જો પગાર હોત ને તો તારી માં છે ને આટલો બધો કકડાટ ના કરે અને મારી એકની એક દીકરી માટે કાંઈ ને કાંઈ વસ્તુ લઈ આવી હોત. આટલો તને કકડાટ ન કરવા દો. તો અત્યારે અશોક નહીં નથી એટલે તમારે જ હવે આખું ઘરનું કામ કરવાનું છે. કેમ કે બા તો કટકો નહીં કરે, હાથ નહીં અડાડે, પૈસામાંથી ઊંચા આવે તો કંઈક કરે ને. ખબર નહીં ડોસી છે ને બધું છાતીએ બાંધીને ઉપર લઈ જશે. એને બસ એક જ વસ્તુ દેખાય છે, બેટા કરકસર કરીને જીવવાનું. કરકસર? અરે કરકસર કરાય, કંજુસાઈ થોડી કરાય. આજે તો મેં બાને છે ને ચોખ્ખું મોઢે કહી દીધું. તું એને પ્રેમથી વાત કરતી હતી તો મને શું કે ખબર? ઈ કે હા આવી કઈ પૈસા માંગવા. પછી એને ખબર ય બહુ પડી જાય કે આપણે પૈસા માંગવા જઈએ. આ તો બીજું શું હોય? તું વિચાર કર, આ પરમ દિવસે દૂધનો બિલવાડો આવ્યો ને તો એમાં પણ એને 200 રૂપિયા ઓછા કરાવ્યા. એમ કે અમારા ઘરે 2 વાર તો દૂધ ફાટી ગયું એટલે છે ને હું નહીં આપું 200 રૂપિયા. હવે વિચાર કર, આ દૂધવાળા જેવા દૂધવાળાની નથી છોડતી તારી બા. તમે શું જોઈને આ ઘરમાં આવ્યા? શું કામ આ ઘરમાં પરણ્યા? મને એ નથી ખબર પડતી. સાચે મને નહોતી ખબર. સાચું કહું ને, મારા મા બાપે જે જોયું અને હું આવી ગઈ. મને ખબર હોત ને કે કંજૂસ સાસુ મળવાની છે તો બિલકુલ ના આવત. તો હવે મમ્મી કરવાનું છે શું? મને ફાઇનલ કહી દો. કંઈક એવો પ્લાન કરો ને કે બાને અક્કલ ય આવે કે સાવ આટલી બધી કંજુસાઈ સારી નહીં. જીવનમાં ક્યારેક ને ક્યારેક તો છે ને પછી કંજુસાઈ છે ને નડે. બેટા, તું તારા મગજના ઘોડા દોડાવ અને તારી બાની અક્કલ છે ને ઠેકાણે લાવ. મારી અક્કલ તો છે ને જે દિવસથી આ ઘરમાં પરણીને આવી ને એ દિવસથી બેર મારી ગઈ છે, સમજી ગઈ? એક કામ કરીએ મમ્મી, મને ખબર છે તમારે આટલું બધું કામ કરવાનું હોય ને એટલે તમારો મગજ તપી ગયો છે. બરફ, અરે શેટ, ફ્રીજે જવા દીધું હશે ને? આ રહ્યું પડ્યું છે, ઠાઠ્યું છે તો કરી. હાશ મમ્મી, મને તો એમથી મારો ત્યાં નજર જ નથી જાતી. મેં કીધું ગયું એના કરતાં સામું જ ન જોઉં. એક કામ કરીએ, હું તમારો કામમાં છે ને થોડો હાથ બટાવી દઉં અને પછી આપણે બે ભેગા મળીને બધું કામ પતાવી તમને આરામથી માથું બાથું દબાવી દઉં. કેમ કે તમે તો કઈ તમારા સાસુજી સાથે વાત કરવા જવાના નથી મને કરવા દેતા, નથી મારા પપ્પા કઈ કરતા. કરવાનું શું? કામ કરો કામ. બેટા, હું રસોડું કરી લઈશ. જા તું કચરા પોતા કર ને. હા સારું. હે ભગવાન, છોકરી દિવસે દિવસે મોટી થતી ચાલે, એના શોખ પૂરા કરવાના હોય તો મારે કંજુસાઈ કરવી પડે છે. એને કેમ સમજાવું કે બેટા સ્વીટી, મારે તો તને રૂપિયા આપવા જ છે, પણ આ તારી બા એની ગાંઠમાંથી રૂપિયા છોડે તો આપું ને. સારી લુચ્ચી ડોસી.
આ મારી હારી ખરા સમયે બેન પડી ગઈ હોય. પેલી ડોહીને તો હું કહીને થાક્યો કે મને નવી ગાડી લઈ દે, નવી ગાડી લઈ દે, પણ નહીં. જો ને આ બધું કઈ લબડી ગઈ છે, પણ એની ડોહી હારી નવીની કાંઈ ખબર જ નથી પડતી કે આને નવી લઈ લઈએ. આ ગઢાગઢ પણ દોરીને કેમ આવે બેન પડે, પણ નહીં, ખબર જ નથી પડતી. હે ભગવાન, હવે થાકી ગયો દોરી દોરીને. એ ભાઈ, એ ભાઈ એક કામ કરો ને, આ ગાડી બંધ પડી ગઈ છે તો જરાક મદદ કરાવો ને, ધક્કો મારો. બબતભાઈ, તમારે પૈસો શું કરશો? તમે એટલો પૈસો કમાઈને તમે ભેગો કરીને શું કરો? એક ગાડી નવી લાવી દો. જો ભાઈ, આજે તમે ગાડી નવી લેવાનું કહો છો અને કાલ સવારે લાડી નવો લેવાનું કહેશો, તો એમ થોડું હાલે. પણ તમારે ડોકર પારામાં તમે પરેશાન થઈ જાઓ ને ગાડીથી. એટલે ભાઈ હું સમજુ છું, પણ ઓલી ડોહી છે ને એ કે વાતમાં સમજતી નથી. એ કોઈને પૈસા જ નથી આપતી. છોકરાને એક વહુને એક મને એક ઓલા કામ કરવાવાળા હતા ને એ અઠવાડિયા હતા ઘર મૂકીને ભાગી ગયા. લ્યો, તો એ પૈસા શું કરશો તમે? પણ એ ડોહીને સમજવું જોવે ને, એને લાગે છે ગળે બાંધીને જવા હશે હારી. બીજું હું તો તમે એક ગાર્ડન ને બંગલો ને લોકોને દેખાવા બતાવ્યો ને ગાડી તમે જૂની રાખો છો. એલા ભાઈ, આ દેખાવો બધો બહાર પૂરતો છે. ઘરે તો હું મિયાની મીંદડી જેવો રહું છું. બહાર બધાને એમ છે કે ભૂપતભાઈ મોટા શેઠ છે, બાકી ઘરે મારું કાંઈ હાલતું નથી. હવે એ બધી લપ છોડો અને થોડીક મને મદદ કરાવો, ધક્કો મારો તો હું ઘર ભેગો છું. આ એક તો તડકો થયો છે. ગાડીને શું થયું? એટલે ભાઈ જો ને, સારું નથી થતી. આ કઈ હાવ લબડી ગઈ, જોવો જ ખરા. અરે હા જો, કઈ હાવ ઓલી થઈ ગઈ છે. બાબા કાકા, ગાડી બી રબડી ને એવા તમે બી રબડી ગયા છો. અમે તો હું લબડી ગયો છું, પણ ડોશીને ખબર પડવી જોવે ને કે આને હવે કંઈક નવું સાધન અપાય. કાંઈ નહીં, હવે ગાડીની જેમ લ્યો ધક્કો મારો હમાય. હા, ચાલો. બીજું હા, બેસો ઉપર. ઉપર બેહીને તમે હા, ધક્કો ઉપર મારી બેહો, ઉપર બેહો, ઉપર બેહો. ઉપર બેહીને ધક્કો હા, બે મારશો. ધક્કો મારો. ચાલો. હાલો હાલો ભાઈ. હા, મારો ગેડે કા. જોર હા, લગાવો કા. આ ઘર આવી જાય ને જાઓ, તો જોર હારું. લગાડો. હા, પૈસા. હવે ધક્કો મારી જો, ધક્કો મારી જો, વહી જાય. ઓય, जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. અશોકભાઈ ક્યાં છે? ઘરે જ છે. તો કેમ છેલ્લા 4-5 દિવસથી અમારા ઘરે કામે નથી આવતા તમે બંને? રીસાબેન, હું અહીંયા એટલા માટે આવી છું કે તમે લોકો 4-5 દિવસથી મારા ઘરે કામે નથી આવતા. શું થયું છે? શું કામ નથી આવતા? રીસાબેન, તમને ખબર જ છે ને, મારા હાળાના લગ્ન હતા. બાપુજી પાસે પૈસા માગ્યા, બા પાસે માગ્યા, કોઈએ ન આપ્યા. પછી સંજય શેઠ પાસે આવ્યો હતો, પણ બિચારા પાસે એની પાસે નહોતા. એટલે અમે છે ને બીજી જગ્યાએ કામ ગોત્યું અને એણે પૈસા આપવાની વાત કરી છે. અને તમને તો ખબર જ છે ને અમારી ગરીબાઈની, અમારું ઘર કેમ હાલે છે, અમે કેટલી ભીમાં હોઈએ છીએ. કેમ બાએ તમને પગાર નથી આપ્યો સમયસર? હા, આપ્યો તો, ગયા મહિનાનો આપ્યો. અને આ મહિનાના 18 દિવસ તો અમારે થઈ ગયા છે. એમાંથી 15 દિવસનો મેં પગાર માંગ્યો હતો, તોય મને ન આપ્યો. અમે ગરીબ માણા ટકનું લાવીને ટક ખાતા હોય. હવે એમાંય પૈસા તમે ન આપો, અમારે પ્રસંગ ન પતાવવા. કેમ પતાવવું? અમારે ભરા હાચવવા પ્રસંગ કરવા કે નહીં? અને રીસાબેન, તમે એક વિચાર કરો, તમારા ભાઈના લગ્ન હોય તો તમે કેટલા આનંદમાં હોય. તો મારે આવો પ્રસંગ આવે છે તો આના લુગડા લેવાના હોય, મારા છોકરાઓના લેવાના હોય. અને આવા ટાણે તમે પૈસા ન આપો તો ક્યારે અમે મરી જઈએ, પછી અમને એ પૈસા વાપરવાના. અશોકભાઈ, મને આ કોઈ વાતની જાણ નહોતી. મને ખાલી એટલી ખબર હતી કે તમે લોકો તમારા ગામ ગયા છો, પણ મને મારા બા પર વિશ્વાસ નહોતો. એટલે જ હું અહીંયા આવી કે 4-5 દિવસથી તમે કીધા વગર ગામ જતા રહે, કામે નથી આવતા. તમને ખબર છે આખા ઘરનું કામ મારે જાતે કરવું પડે છે. અને માળી કાકાને રજા આપી દીધી, કીધું કે તમારું કામ તો અશોક કરી લેશે. એટલે તમે જુઓ ને તો ગાર્ડનની હાલત છે ને, એ બગીચાને તો શું બનાવી દીધો છે ખબર નહીં. અમારા ડોસીમાં સુધરવાનું નામ જ નથી લેતા. ઘરના તો ઘરના, બહારના ઉપર એ ત્રાસ ગુજારે છે. અને રીસાબેન, અમે જાવી છીએ ત્યાં અહીંયા
તમે પગાર આપો છો ને એમથી 1500 રૂપિયા ઓછા છે તોય અમે જ આવીએ છીએ. અમારે એટલી પૈસાની જરૂર છે. બેન વાંધો નહીં. અમારે પ્રસંગ ન જવું હોય, મારે ભાઈના લગ્ન છે, લ્યો પૈસા માંગ્યા તો બા આમ કે અમે શું કામ કરતા હોય, પૈસા હાટું જ ને. હા હા, જવા દો હવે. તમને જ્યાં કામ મળ્યું છે ને ત્યાં કરજો. પણ હા, જ્યારે મને જરૂર હોય ને ત્યારે જરૂર આવજો. હું તમને પૈસા આપી દઈશ. હં? ભલે બેન. અને મારા બા વતીની હું માફી માંગુ છું. એ તો નહીં સુધરે, પણ તમારા જેવા ગરીબનું ખાઈને છે ને અમારા બા ક્યારે સુખી નહીં રહે, સમજ્યા? અને આ તો અમારા પ્રસંગ હતો એટલે નકર અત્યાર સુધીમાં મેં કોઈ દી પૈસા માંગ્યા. મહિનો પૂરો થાય ને પછી જ હું પગાર લઉં છું. હા ભાઈ હા, જવા દો હવે. તમે તમારી રીતે નોકરી કરો. હવે મારા ઘરનું તો હું જ જોઈશ. સારું બાને જય શ્રી કૃષ્ણ કહેજો. હવે અમારે કામ કરવા નથી આવું, અમે બીજે ગોતી લીધું છે. સારું. કદાચ આપણે તે દિવસે રીસાબેન પાસે ગયા હોત ને. એ સાચું કીધું હો. પણ આપણે ગયા જ નહોતા ને. હા, પણ એ બેચારા ક્યાંથી પૈસા કાઢે. આ બા આપણે તો કહેવાય. બાને કીધું, સંજયભાઈને કીધું ને વહી આવ્યા. હા, પણ હવે તો આપણે પ્રસંગમાં જઈ શકશું. હે હા જઈએ. પણ તો મને એક વાતનું બહુ દુઃખ થાય છે કે આ ભલે બા કંજૂસ છે, બાપુજી જેવા હોય એવા બાપુજી હારસ છે, પણ જેવી મજા અહીંયા કામ કરવામાં આવતી હતી ને એવી અત્યારે અહીંયા નથી આવતી. હા શું કીધું. રીચાબેનનો સ્વભાવ તો સારો હતો, બા કંજુસાઈ કરતા હતા. નહીં, સંજયભાઈ હારા હતા. રીસાબેનનો સ્વભાવ સારો નહોતો, પણ બધું માથે આવ્યું ને એટલે હારું. સુધરી. જ્યારે માણસની પાસે પાણી આવે ને ત્યારે ટાઢું લાગે, ત્યાં સુધી એને ખબર ન પડે. એટલે આ બધું માથે આવ્યું ને એટલે. બાકી અત્યાર સુધી તું કામ કરતી હોય ને તો તને કેટલા ટોણા મારતી. બહુ કસકસ કરતા. પણ નહીં, અત્યારે એ બહુ સારા થઈ ગયા છે. સાચી વાત છે. હાલ તો હું હવે જાઉં. સારું. આ મારા બેટા છે ને ટાઈમે આ છોડવાની માવજત જ નથી કરતા. કેવા કરી નાખ્યા છે, શું ખબર હવે હું ધારી હોય કાંઈ ખબર નથી પડતી. કાંઈ હું હું છે એકલા એકલા હું બોલ બોલ કરો છો? આ જો ને હું થયું? આ છોડવાની માવજત જ નથી થતી. આ કેટલા પાન ખરી ગયા છે તો વાળવાની ખબર નથી પડતી. શું કરે છે એ? અલા શિયાળો છે અત્યારે, પાનખર ઋતુ હાલે છે તો એ તો ખરવાના જ ને. અરે પાંદડા ખરે તો એને વાળવાના હોય કે નહીં? વાળવાનાય હોય અને પાણી પાવાનું હોય, પણ હું એમ કહું છું કે ઓલા ગયા છે ક્યાં? અશોક્યો ક્યાં ગયો છે? આજે 5 દિવસ થઈ ગયા લગન કરીને ગયા ને હજી નથી આવ્યો. મને લાગે તમે જ એને પૈસા દીધા લાગે છે. પૈસા મેં નથી દીધા, પણ તે નથી દીધા ને એટલે મને એવું લાગે છે કે ગમે ત્યાં બીજે નોકરી પર લાગી ગયો હશે. બીજે નોકરીએ લાગી ગયો હોય? નિરાજ, આ 20 દાડાના પૈસા તો આપવા માંડ્યા. સારું થયું લે ગયો તે, બહુ ગમ્યું મને. હું બીજું કોક રાખી લઈશ. અરે નિરાજને ક્યાં કરે? આ બગીચો જો કેટલો ખરાબ થઈ ગયો છે, એ કોણ માવજત કરશે હવે એની વગર? તો તમે હવારના હાવ એમને એમ ફરો છો તો બીજું કામવાળું રાખે ત્યાં સુધી તમે તો પાણી પાવ. કેમ ત્યાં સુધી તમારે કાંઈ મહેંદી દીધી છે? મારે થોડું અહીંયા આવે, મારા ઘરના કામ ન હોય કેટલાય. ઘરના કામ? વાહ ભાઈ વાહ. ઓલા છોકરાના નિહાકા લાગશે ને તો હેરાન થઈ જાય. બિચારાકને કામ કરે છે ને પૈસા નથી આપ્યા. મેં કીધું તું મહિનો પૂરો થાય એટલે હું બધા પૈસા આપી દઈશ. હવે એને વચ્ચે વચ્ચે પૈસા જોઈ તો હું ન દઉં તો એમાં નિહાકા એના લાગે, એ એના કરમ. એને કામ ન કરવું હોય ને પૈસા ન જોતા હોય તો. અરે લોકો તો બિચારા ભીખ માગે ને તોય જેની પાસે છે ને એ આપે છે, અને તારે તો એ કામ કરે છે ને એડવાન્સ નથી આપવા. એમાં એડવાન્સ વાળું આવે જ નહીં. એ કોણ જાણે એડવાન્સ વાળું હું હોય તે. અને તમને કાંઈ ખબર છે મારા જેટલો પગાર એ કોઈ નહીં દે. પણ જો તને હાસું લાગે કે ખોટું લાગે, જેના ઘરે નોકર કામ કરતો હોય ને એ એક ઘરના સભ્ય જેવો જ બની જાય છે. એ રીતે રાખો ને તો એ આપણને કંઈક કામ કરીને આપે. તો એમ જ તો રાખું છું. બપોરે બધુંય કામ પતાવે તો 2 માણાને 2 રોટલી ને શાક ને દાળ ને ભાત ને નથી દેતી હું. વાત કરો. ખાવાનું તો કૂતરાને એમના મળી રહેશે. આ બિચારા કામ કરે છે ને માણસનો અવતાર લીધો છે, તો તું કંઈક માણસની જેમ સમજ ને તો સારું. નકર તારા ઘરે એ તો હું બીજો એકે નોકર નહીં ટકે.
હું તો કૂતરાને એમને એમ નથી દેતી. એ ઘરની સોખી કરે ને ત્યારે એને 2 બિસ્કિટ દઉં. વાત કરો છો. બધાને હું ખાવા પીવાનું દઉં જ છું, પણ છે ને એ લોકોની હેસિયત પ્રમાણે દેવાય. એમ કંઈ માગે એમ મળી ન જાય બધાને. એ લોકોની હેસિયત પ્રમાણે દેવાય તો તને મારી હેસિયત નથી દેખાતી? હું તારી પાસે માગી માગીને થાક્યો કે ભાઈ મારા મિત્ર મંડળમાં ક્યાંક ગયો હોય તો 5 રૂપિયા વાપરવા પડે તો તું મને આપ, પણ મને નથી આપતી. એ 5 રૂપિયા કયો તો હું દઉં. તમે જ મારી પાસે 25,000 માંગ્યા હતા, તો એમ 25,000 થોડી દઈ દઉં. 5 રૂપિયા જોઈશ ને આજ સાંજે લઈ જાજો બસ. તું હવે મારે શું કહેવું? આપણા માટે 25,000 એ 5 રૂપિયા પ્રમાણે જ કહેવાય, પણ છતાં તારે બધું ભેગું જ કરવું છે બસ. લે એ આ ટાટિયા ઘસાઈ ગયા કમાતા કમાતા. વાતું કરો તે. તું કાંઈ એક આ નવી નવાઈની નથી કાંઈ કમાણી કરીને આ ભેગું કર્યું. આખો મલક મહેનત કરીને કમાઈ કરે છે ને ભેગું કરે છે, હા, અને એ સારા માર્ગે વાપરે છે, અને તું બધું ભેગું કરી તિજોરીમાં બસ. આ ઓલો અશોક્યો બાયડીને હું જરાક પેટમાં દુખવા માંડું તો 1500 રૂપિયાનો સાંડલો કરી આવ્યો હોસ્પિટલમાં. એમ ન થાય કે સરકારીમાં જઈએ, સરકાર આટલો બધો લાભ આપે છે તો એ લાભ લેવાય નહીં. અને પછી કે બા મારા શાળાના લગ્ન છે, મને 1500 રૂપિયા દો ને, તો એમ થોડા દઈ દેવાય? તું પૈસાને એટલો બધો પ્રેમ કરે છે ને, મને એવું લાગે છે ને કે તું જાઈશ ને તો છોકરો હારો દાડોય નહીં કરે તારી પાસે. આમનામ છોકરા હેરી કરીશ ને તો. હાસી વાત કહું, આપ હું એ પીછે ડૂબ ગઈ દુનિયા. હું જાઉં પછી મારે ક્યાં જોવું છે કે મારા દાડા પાણી થયા કે ન થયા? એ લોકલાજે છોકરાને કરવું હોય તો કરે, નહીં તો કાંઈ નહીં. તારે મર્યા પછી ન જોવું હોય તો કાંઈ નહીં, પણ અમારે તો આ જીવતા બધું જોવું પડે. તારી પાસે ભીખ માગવી પડે છે. એટલે દાડો તો કરશે જ મારી વાહે. હા, તો હું એમ કહું છું કે હવે એક કામ કરો, ઓલો આવ્યો નથી ને, આ બધા સૂકા પાંદડા વીણી લ્યો ને થોડુંક પાણી રેડી લ્યો ને. આજો બધા હુકાવા માંડ્યા. હાલો હું જાઉં, મારે જો ઘરમાં હજી કામ છે. હા, 5 દીમાં નોકર ગોતી લેજે, નકર હું પછી કાંઈ કામ નહીં કરું, બરાબર? એ હા હા, એ તો એની મેળે આવી એટલે જાય આમાં બધાય. બધું પડ્યું છે. લે હું ક્યાંક ખાવાનો લેતો આવું, પછી આ બધા પાંદડા વાળી લઉં. તમે કેમ પધરામણી કરી? અરે પધરામણીની ક્યાં કરે. હા, ઓલો ગાડી લઈને જતો હતો ને, ધક્કો મારી મારીને થાકી ગયો, પણ તું કાંઈ સમજતી જ નથી. નવી ગાડી લે જ નથી દેતી. ગાડીમાં ધક્કો માર્યો એમાં મારે ક્યાં સમજવાનું આવે? અરે તો નવી લેવાના પૈસા અપાય ને. તમે તો પણ હદ કરો છો. એ આટલા વર્ષથી આપણે એ ગાડી વાપરીએ જ છીએ ને, તો હવે નવી લેવાની શું જરૂર પડી? પણ એ નથી હાલતી, ધક્કા મારવા પડે છે. આ તો સારું કર્યું, આ જે રોડે એક ભાઈ મળી ગયો ને, માઇન્ડ હું ઘેરે પગ્યો. આ તે કઈ તમારી વાત છે? કાલ સવારે મને માનો કે આ પગ દુખે ને કળ દુખે ને મારાથી નહીં હલાય અને મને હાથ પકડીને લઈ જવી પડશે. તમે કહો કે હવે તને કાઢી મૂકીશ અને નવી લાવીશ. અરે તું કેવી હાવ છોકરા જેવી વાત કરે છો. એ ગાડી છે, મારે રોજ જવાનું હોય, અડધા રસ્તે બંધ પડે, ધક્કા મારીને લાવવાની. હા તો કાંઈ નહીં, ઓલો શંકર છે ને આપણો ગેરેજ વાળો, હા, એને હું આજ બોલાવું છું અને જોઈ લઉં છું કે એમાં કેટલો ખર્ચો છે ને શું છે. આપણે એને રિપેર કરાવી નાખીએ. બા હા બાપુજી, હા, બસ હવે છે ને તમારું રિપેર કરાવવું, તમારે મંગાવવું, તમારે લાવવું નહીં લાવવું, બધું તમારી પાસે રહેવા દો. બાપુજી, આટલા વર્ષો થઈ ગયા હું પરણીને આવી આ ઘરમાં, અને મેં વિચાર્યું કે આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસે બા પોતાની કંજુસાઈ છોડશે, પણ નહીં, બા તો નોકરોને પણ નથી છોડતા. આજે હું અશોકના ઘરે જઈને આવી. બાએ મને શું કીધું હતું? એ તો લગ્નમાં ગયો છે એટલે 4-5 દિવસ પછી આવશે, પણ નહીં, બાએ છે ને એ લોકોને ઓછો પગાર આપ્યો ને એટલે એ લોકો નોકરી છોડીને જ જતા રહ્યા. અરે જો હવે આંભળ, ઓછો પગાર? એ મહિનાના 1000 રૂપિયા દઉં છું એને. બા. ઓછો પગાર કહેવાય? 1000 રૂપિયા એ કોઈ છે ને પગાર ન કહેવાય. આ આખા ઘરનું કામ કરે, આ આપણા ગાર્ડન સાફ કરે, આપણી ગાડીઓ સાફ કરે, એને છે ને 1000 રૂપિયા ના અપાય. એને તો 10,000 આપો ને તોય ઓછા બસ કહેવાય. બસ બસ મમ્મી રહેવા દો ને. આમને ક્યાં તમે બતાવો છો? આમને તો છે ને પોતાની દીકરી માટે પૈસા કાઢવાનો સમય નથી, તો બહારના માણસો માટે તો ક્યાંથી હોય? ક્યારેક તમારી આ કંજુસાઈના કારણે ઘરે મૂકવાનો વારો આવશે. બા, એ કંજુસાઈના વાટે ઘર ન મૂકવું પડે. એ મેં કરકસર કરી છે ને એટલે આપણે બાજુનો બંગલો લેવાનો છે. વાત કરો છો? હા, એ બાજુના બંગલામાં તમે ને બાપુજી એકલા રહેજો. બાકી મેં આજે નિર્ણય લઈ લીધો છે કે હું મારી દીકરી અને તમારો વર, તમારા દીકરાને લઈને હું જાઉં છું ઘરની બહાર રહેવા.
મને કામ મળશે ને તો હું વાસણ કપડાં કરીને મારી દીકરીનું ગુજરાન ચલાવી લઈશ, બરાબર? બાકી હવે મને આ ઘરમાં નથી રહેવું. બા ખરેખર કંટાળી જાય માણસ, કંટાળી જાય. જો બેટા, હું પણ એની હારી રહેવા નથી માગતો. મારે તો મારો દીકરો જ્યાં રહે ને ભલે ઝૂંપડામાં રહે, બાકી આનાથી તો હુંય થાકી ગયો છું. તમે હમણાં કીધું ને કે હું 20 વર્ષ થાય હતી પણ તમારી કંજુસાઈ નથી મૂકતા. અરે હું તો આને 40 વર્ષથી લાવ્યો છો ને, બસ મેં તો મારી જિંદગી આનું સાંભળવામાં કર કસરાઈમાં જ કાઢી નાખીશ. વાંધો નહીં બાપુજી, તમે, હું, સ્વીટી અને તમારો દીકરો આપણે આ ઘર છોડીને જઈએ છીએ. બા પછી તમારે કોઈ ખર્ચો નહીં રહે. આ ઘર તમારું, તમારે જેટલા રૂપિયા બચાવો ને એટલા બચાવી શકશો, બસ. પણ હવે અમે તમારી સાથે નહીં રહી શકીએ. બા જોયું ને તમે, આ રૂપિયાના કારણે છે ને તમારા આટલા અનમોલ સંબંધ બધા ખોવા પડે છે. હવે તો થોડુંક વિચારો બા. હવે ભલે એ નવો બંગલો લે, પછી એમાં ભૂલા ભૂત રહેતા, આપણે આપણી રીતે. આ લોકોને જ્યાં જવું હોય ત્યાં જાય, તમે મને છોડીને શું કામ જાઓ છો? હું તને છોડીને નથી જાતો, તારી કંજુસાઈને છોડીને જાઉં છું. કંજુસાઈ મૂક, હજી કહું છું સુધરવાનો સમય છે. હું કંજુસાઈ નહીં, હું કરકસર કરું છું. અરે એની પણ એક હદ હોય કરકસરાની. એવું નથી કે તમે ગમે એમ વેડફો, પણ માણસને જરૂર હોય એટલે તો પૈસા વાપરવા પડે કે નહીં આ સમયમાં? બાપુજી, જેને પોતાના વરની નથી પડી, તમને આટલી મોટી બીમારી આવી તો એ સરકારી હોસ્પિટલમાં લઈ જાય છે, ત્યાં તમારો ઈલાજ કરાવે છે. અરે ડૉક્ટર કહે છે કે આ 4000નું ઇન્જેક્શન આવશે, તો એ 4000 ખર્ચવા માટે તો એ ડૉક્ટર પાસે ઝઘડી પડ્યા. અરે જવા દો બા, જવા દો. હું તો ખરેખર તમારાથી ત્રાસી ગઈ છું ને હવે મારાથી તો તમારી આ કંજુસાઈ નહીં સહન થાય. બાપુજી જો રૂપિયા તો છે ને કમાવા, ભેગા કરવા, એ બધા માટે જરૂરી છે. એની પણ એક લિમિટ હોય છે. ભગવાને તમને જે આપ્યું હોય છે ને એને બસ તમે સુખ શાંતિથી માણો. બસ ભેગું કરીને હું બસ આખી જિંદગી કરકસરાઈ જ કરવાની? આ છે ને આ માણસની માણસાઈ નથી. બધું કરવું જરૂરી છે, પણ તું છે ને આ કંજુસાઈની હદ વટાવી ગઈ છો. એટલે અમારે હવે તારી ભેગું તો એક મિનિટ પણ નથી રહેવું. ના, તમે બધા મને છોડીને નહીં જા. શું કામ બા? અમે જઈશું તો ખર્ચા નહીં રહે, તમારે દૂધના પૈસા બચશે, શાકભાજીના બચશે, ઘરનું લાઇટ બિલ બચશે, બધું બચી જશે બા. અમારા કપડાં લત્તા દવાખાનું કાંઈ નહીં થાય તમારે. બસ તમારે બધા રૂપિયા રોજ ગણવાના રહેશે. અને જે માણસે ભેગું કર્યું છે ને એ છેલ્લે મૂકીને જ જવાના છે. તો હું કામ ભેગું કરીને કર કસરાઈ કરવી વધારે પડતી? જે ભગવાને આપણને આપ્યું છે એને હસતા મોઢે માણો, અને બની શકે તો આ હાથથી બીજાને મદદરૂપ થાવ. એટલા માટે ભગવાને અવતાર આપ્યો છે. સાચી વાત છે બાપુજી. બા તમને ખબર છે, કદાચ તમે મરશો ને તો એક મુઠ્ઠી ધૂળની નહીં લઈ જઈ શકો. તો આ બધા પૈસા, આટલી સંપત્તિ તો તમે ક્યાં નાખવાના? વિચારો તમે. બેટા, તું આ લોકોને કહે ને મને છોડીને કોઈ ન જાય. હા બા, તમારી કંજુસાઈને લીધે અમે બધા તમને છોડીને જાય છીએ. તમે એક કંજુસાઈ છોડી દો તો અમે બધા છોડીને નહીં જઈએ. તમારે કંજુસાઈ છોડવાની નહીં, એ ન છોડે. આ 40 વર્ષમાં ન છોડી, હવે એ 2 દિવસમાં હું છોડવાની? આપણે અહીંયા રહેવા માંગતા જ નથી. નહીં, એવું નહીં કરો. મને એમ હતું કે પૈસા બચાવીશ તો તમને જ કામ આવવાના છે ને, પણ આજે મને ખબર પડી કે એ પૈસા બચાવીને શું કામ છે, જેનાથી મારા જ ઘરના બધા સભ્યો મને છોડીને જાય, મને પ્રેમ ન મળે, મને ગાળો મળે. એવા પૈસાને મારે શું કરવા છે? હજુ કહું, આજે કબાટની ચાવી અને એમાં મૂકેલા પૈસા, બેંકમાં મૂકેલા પૈસા, એ બધું હું રીચાને સોંપું છું. આજથી બધું રીચા કરશે. બસ મને ખાલી 2 વખત ચા ને 2 વખત જમવાનું દેજો. બસ મારે પૈસા નથી જોતા, મને તમે બધા જોઈએ છે. અને તમે નવી ગાડી લઈ આવો કાલે જ. અને જે નવા કપડાં જોઈએ એ લઈ આવ, તને જે જોઈએ એ લઈ આવ, પણ તમે બધા મને છોડીને નહીં તો જાઓ. સૌથી પહેલા તારે એક કામ કરવાનું છે. અશોકના ઘરે જઈ માફી માગી અને પાછા આ ઘરમાં કામ કરવા તરીકે રાખવાના છે, બરાબર? સારું, હું અશોકના ઘરે જઈને માફી માગીને બંનેને અહીંયા લઈ આવીશ. અને તારે એને જે પગાર આપવો એ આપજે, જે ખવડાવવો એ ખવડાવજે, પણ તમે બધા મને છોડીને નહીં જાઓ. હું એકલી નહીં રહી શકું, નહીં રહી શકું એકલી. બા,
અમે તમને છોડીને નથી જવા માંગતા અને જો આજે હું જે બોલી એના માટે પણ હું તમારી માફી માંગુ છું, કારણ કે અત્યાર સુધી બધી વાત ચાલતી હતી પણ હવે વાત છે ને માથા ઉપરથી જતી રહી હતી. બા, બસ તમને તમારી ભૂલ સમજાય ને એ જ બહુ મોટી વાત છે. હવે બાપુજી, ના તમે જશો હા. ના અમે જઈશું, હે ને સંજય? જોયું મિત્રો, તમે એક વાત સમજી લેજો, ભગવાને જે આપ્યું છે ને એ વાપરો એટલું તમારું અને ભેગું કરો એ બીજાનું.